એક સમય હતો જ્યારે ખિસ્સા કાતરુઓને પોલીસ શોધવા નીકળતી, પરંતુ હવે ખિસ્સા કાતરુઓને ખિસ્સા કાપવાની જરૂર નથી, કારણ કે તેઓ સીધા જ આપણા બેંક એકાઉન્ટમાં ધાડ પાડી શકે છે. કેવી રીતે? આપણા મોબાઈલથી, આપણા કમ્પ્યુટરથી. આપણા બાબતે અવેર નથી, એટલા માટે આ દિશામાં કોઈ કામ પણ થતું નથી. અને આવું જ કામ થવું જોઈએ તેવો નેમ લઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાયબર એનજીઓના ભૌમિક મર્ચન્ટ, કે જેઓ સાયબર ઇન્વેસ્ટિગેટર હોવાની સાથે સાથે એક સમાજ સેવાનું કામ કરે છે. જે સમાજ સેવા આપણે અત્યાર સુધી જોતા હતા કે એનજીઓ દ્વારા ચલાવવામાં આવતી હોય છે, ભૂખ્યાને અન્ન માટે, પહેરવા માટે, કપડાં માટે અથવા તો ચપ્પલ માટે. પરંતુ જો આપણા બેંકના એકાઉન્ટ, આપણા મોબાઈલ, આપણો ડેટા, આપણા પીસી આ બધું જ સિક્યોર નહીં હોય તો આપણા કપડાં, આપણું ભોજન, આપણા ચપ્પલ બધું જતું રહે છે. અને આ કામ ન થઈ શકે અને સાયબર માફિયાઓની સામે લડી શકાય, પોતાને સુરક્ષિત રાખી શકાય, એના કામ માટે સાયબર એનજીઓની રચના કરવામાં આવી. આ એક એનજીઓ છે જેનું નામ છે સાયબર એનજીઓ. અને ભૌમિક મર્ચન્ટ આપણી સાથે છે. આજના પોડકાસ્ટમાં ખૂબ મજા કરવી છે, સાથે આપણે વિગતો પણ મેળવવી છે કે આપણા મોબાઈલને, આપણા કમ્પ્યુટરને અને આપણી જાતને આ ડિજિટલ યુગમાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. નમસ્કાર ભૌમિકભાઈ. નમસ્કાર તુષારભાઈ. ભૌમિકભાઈ, ડિજિટલ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. અને આપ બહુ સારા શો કરી રહ્યા છો પબ્લિક અવેરનેસ માટે. હવે પણ આ ડિજિટલ ઇન્ડિયાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો કેટલું સુરક્ષિત ઇન્ડિયા ડિજિટલમાં? પેલું કેવું છે, સિક્કાની જેવી બંને સાઈડ છે, એવું આપણે ડિજિટલી તો ઘણું ઇવોલ્વ કરી રહ્યા છે, પણ જે અવેરનેસ પાર્ટ છે જેનાથી સાયબર ક્રાઇમ વધી રહ્યું છે ત્યાં ઘણી જરૂર છે. અને એટલે જ અમે આ વસ્તુઓ સ્ટાર્ટ કરી છે. બિકોઝ જેમ કહ્યું કે તમારી પાસે કોઈ પણ શક્તિ આવે તો આપણા શાસ્ત્રોમાં ઓલવેઝ કહેવાય છે કે શક્તિ ઓલવેઝ કમ્સ વિથ ધ રિસ્પોન્સિબિલિટી. એની જવાબદારી પણ આવશે તમારી પાસે. તો આપણી પાસે બસ શક્તિ આવી ગઈ છે સાયબરની, બટ એની જાળવણી માટે આપણે હજુ અવેરનેસમાં ઘણું કામ કરવું પડશે, જે હજુ બહુ લેકિંગ છે ઇન્ડિયામાં. આ સાયબર એનજીઓ એટલે કે આ સમાજ કલ્યાણનું કામ ડિજિટલ ઇન્ડિયામાં તમે કરો છો, એ કેવી રીતે શરૂ થયું બધું જાણવું છે. પણ સૌ પ્રથમ તો એ જણાવો કે અત્યારે હું ડિજિટલી કેટલું સુરક્ષિત છું, ઓકે, અથવા આપણા નાગરિકો કેટલા સુરક્ષિત છે, વાસ્તવિક સ્થિતિ શું છે? વાસ્તવિક સ્થિતિનું કહેવું તો ઘણું ના, ખરેખર ડિજિટલ ઇન્ડિયા મોદી સાહેબ લાવ્યા છે એટલે ન બોલાય એવું ના હોય, બોલાય તો ખરું. તો એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે તમે વાંચ્યું જ હશે કે ડાર્ક વેબ પર આપણો ઘણો બધો ડેટાબેઝ પર્સનલ પ્લસ ગવર્મેન્ટના સર્વર્સમાંથી પણ ઘણું હેક થયેલું છે. સો એ બંને વસ્તુઓ છે જ્યાં કદાચ તમારો ને મારો બંનેનો આધાર કાર્ડ કે એ સેવ હશે. અને ઘણીવાર તમે ન્યૂઝમાં પણ વાંચ્યું હશે કે આધાર કાર્ડ ફ્યુ મિલિયન કે $1,500 $2,000 વેચવા મૂકે છે. સો એ રીતે સમાજ અને સરકાર બંને ઘણી કામ કરવાની જરૂર છે આમાં. સાહેબ, આજુ તમે અમને વાત કરી ડાર્ક વેબની, અમને સાદા વેબમાં નહીં ખબર પડે. જી જી. હું જે પર્સનલી માનું છું કે આજની જનરેશન, મોટાભાગના લોકો, જે લોકો મોબાઈલનો યુઝ કરે છે અથવા તો જે લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે, એ પોતાને ઇન્ટરનેટ ફ્રેન્ડલી માને છે, પણ એવું નથી. અથવા તો ગેજેટ ફ્રેન્ડલી આપણે જે બહુ સારી ટર્મ્સમાં કહીએ છીએ, એવું નથી. હું પર્સનલી એવું માનું છું. તો આ ડાર્ક વેબ શું હોય છે? એટલે કે આ સાદા વેબ કરતાં ડાર્ક વેબમાં શું અલગ હોય છે? જી, તો સાદું વેબને અમે ટેકનિકલ ભાષામાં કહીએ સરફેસ વેબ, કે જે નોર્મલી તમે જે ફેસબુક કરો, ગૂગલ કરો કે ઇન્સ્ટાગ્રામ. હા, એ બરોબર. અમે ગૂગલિયા એટલે અમે જે કરીએ તો એને અમે સરફેસ વેબ કહીએ. સરફેસ એટલે જેવું કેવું પૃથ્વીનું એક ઉપરનું લેયર છે જેમાં તમે વિઝિટ કરી રહ્યા છો, પણ પૃથ્વીની નીચે પણ ઘણું બધું છે. એવી જ રીતના સાયબરની દુનિયામાં અમારે ડાર્ક વેબ પણ છે, ડીપ વેબ પણ છે. તો ડાર્ક વેબ એટલે જેમ અમુક એરિયાઝ કેટલીક કન્ટ્રીઝમાં હોય જ્યાં તમને સ્મગલિંગ કે બ્લેકનો સામાન બધો મળતો હોય, એવી જ રીતના ડાર્ક વેબ પર તમને યુઝ્યુઅલી આવા બધા ડેટા મળે કે જે ચોરાયેલા હોય, કોઈ હેક કરેલું હોય તો એ વેચવા મૂકે. ડાર્ક વેબનો મેજર ઉપયોગ પહેલાં જર્નલિઝમ માટે થતો હતો, જ્યારે સરકારો ઘણું રિસ્ટ્રિક્ટ કરીને રાખતી હતી જર્નલિસ્ટને. બટ વિથ ટાઈમ પછી એ સાયબર માફિયાનું પ્લેસ થઈ ગયું, જ્યાં સાયબર માફિયાઓ ડેટા વેચવા મૂકે જે હેક કરેલો હોય તો, અને જે બાયર્સ હોય જેને એનાથી ડેટાથી બેનિફિટ થાય એની ખરીદી કરી શકે. સો એ એમ કહી શકો કે એક માર્કેટ છે જ્યાં તમે આવી ઇલિગલ સાયબરની વસ્તુઓની લેવેચ કરી શકો. નોટ ઇવન દેટ, સાયબર ડાર્ક વેબ એવી જગ્યા છે જ્યાં ઘણા બધા બીજા ક્રાઇમ્સ છે એના રિલેટેડ પણ કામ થતું હોય છે, જે આપણે સમાજની ભાષામાં કહીએ તો વિકૃતિવાળી વસ્તુઓ ઘણી બધી, જે બહુ જ ડેન્જરસ છે સમાજ માટે. તો દેટ ઇઝ ડાર્ક વેબ બેઝિકલી. સો આઈ હોપ હવે તમારો આન્સર આપ્યો. તો હાલની જે સુરક્ષા એજન્સીઓ છે, આપણે ટૂંકમાં રસ્તા પર વેચાતા દારૂ, ગાંજા, ચરસને નથી પકડી શકતા. જી. એટલે આ તો ભૂલી જવાનું તો ડાર્ક વેબ વાળું પકડાય. જી.
યસ એટલે સો ડાર્ક વેબ પર ગવર્મેન્ટ પણ કામ કરતી હોય છે. કદાચ દુનિયાની દરેક ગવર્મેન્ટ છે એ લોકો પણ ડાર્ક વેબ પર છે અને એ લોકો પણ મોનિટર કરતા હોય છે કે એમનો શું શું ડેટા બહાર જઈ રહ્યો છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું તો યુએસ ફેડરલ એજન્સીસ છે, તો એ લોકોના એજન્ટ્સ કોન્સ્ટન્ટલી ડાર્ક વેબને સ્કેન કર્યા કરે કે અમારી ગવર્મેન્ટ કે અમારા લોકોનો કોઈ ડેટા બહાર છે કે નહીં. અને જો એ ત્યાંથી સ્પોટ કરે તો એ જે તે સંસ્થાને કહે કે ભાઈ કોઈક જે પ્રોવાઈડર છે, માની લો કોઈક સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે, એના યુઝરનો ડેટા બહાર ડાર્ક વેબ પર દેખાયો, તો એ આપને કહેશે કે ગવર્મેન્ટ ત્યાંની એ સંસ્થાને કહેશે કે તમારો આ ડેટા બહાર છે, તમે જે પણ જરૂરિયાતના સ્ટેપ્સ હોય સિક્યુરિટી માટે એ લો. સો આવી રીતના પ્રેક્ટિસ ચાલતી હોય છે. તો ગુડ અને બેડ બંને છે. ગુડ એ છે કે તમે એનાથી સ્પોટ કરી શકશો કે તમારા દેશનો શું શું ડેટા નાગરિકોનો ત્યાં છે. બેડ એ છે કે હેકર્સ પણ એને બાય કરી શકશે ત્યાંથી. પણ આપણા જે દર્શકો છે એને કદાચ હું માનું છું જે પ્રકારે આપણે અહીંયાની પરિસ્થિતિ છે જી, એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ આ બધી બાબતો કરતાં પણ એમાં હોય છે કે મારું કંઈ જવું ન જોઈએ. 100%. એટલે તો માનવ સહજ સ્વભાવ છે. 100%. તો પણ આપણું બધાનું દરરોજ લાખો રૂપિયાનું ઊંડિયામણ, કરોડો અબજો રૂપિયાનું જી, જતું રહે છે. જી. ડેઈલી આપણે માની શકીએ. જી. અને ડેટા આવે ત્યારે આવે છે કે ભાઈ આટલા અબજ રૂપિયાનું આ વખતે Yes. સાયબર ફ્રોડ થયું. તો અમારા મોબાઈલની અંદર તમે ઘૂસી શકો ખરા? સો હા, તમે અવેર નહીં હો તો 100%. જેમ કે ઘણા બધા લોકોનું મેં એક આદત જોઈ છે કે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરશે તો એમાં પરમિશન માંગશે કે કેન ધીસ એપ્લિકેશન રીડ SMS, શું આ એપ તમારો SMS વાંચી શકે છે. તમે મેજોરિટી ઓફ લોકો સમજ્યા વગર યસ ક્લિક કરતા હોય છે અને એમને યસ ને એલો અલાઉ, યસ, એ મને એટલે યાદ Allow છે ને કારણ કે deny. આપણે બધા આવું જ કરીએ. Yes. અલો 3 અલો આપવા પડે ને. યસ, 3 અલાવ. અને એમાં કેવું છે કે તમને ત્યાં કશુંક મફત મળી રહ્યું છે એની લાલચ છે કે તમને કશુંક ફટાફટ જોઈએ છે. સો અમે લોકો સાયબરમાં યુઝ્યુઅલી કહીએ કે સાયબર ક્રિમિનલનો ધંધો એકદમ બંધ થઈ જશે જો 2 વસ્તુ માટે પબ્લિક કામ કરશે. એક, મફતનું માણસ કેમ આપે છે એ વિચારતો થઈ જાય કે મને આ એપ ફ્રીમાં કેમ આપે છે, બિકોઝ એને સર્વર ને એ બધું હોસ્ટ કરવાના પૈસા લાગે છે, પણ તમને કશુંક ફ્રીમાં આપે છે. તો તમારી પાસેથી એ કંઈક તો લેતો હશે જે છે ડેટા. અને ડેટા આપવાની પરમિશન કોણ આપે છે? તમે પોતે. કેમ? બિકોઝ જેવું તમે કશું પણ ઇન્સ્ટોલ કરો છો તો એ તમને પૂછે છે કે તમે કોન્ટેક્ટ રીડ કરવા દેશો, વિલ યુ અલાઉ ટુ રીડ ધ કોન્ટેક્ટ્સ? યુ સે અલાઉ. અલાઉ ગયો એટલે તમારા બધા કોન્ટેક્ટ કાઢીને એના સર્વર પર મૂકી અમે દેશે. તો ફોટોગ્રાફની પણ આ પાડીએ છીએ. બધું જ. તમે કદાચ સાંભળ્યા હશે કેસીસ, પેલા ફેક લોનવાળા એક અત્યારે બહુ Yes. સ્કેમ ચાલી રહ્યા છે. સો ઘણા બધા મારી પાસે વિક્ટીમ આવતા હોય છે જેમાં જેને લોનની પરિસ્થિતિ ના હોય કે જેનો સિબિલ સ્કોર સારો ના હોય, તો આવી એપ્સ પ્લે સ્ટોર પર છે જે તમને લોન આપશે અને એમાં 0 ગેરંટી હોય છે. તો સામાન્ય માણસને એવું લાગે કે ઓકે મારા ડોક્યુમેન્ટેશન વગર મને 5-10 હજારની લોન આપે છે તો હું લઈ લઉં. હવે એમાં થતું શું હોય છે કે જ્યારે લોન લે ત્યારે 5-10 હજારની લોન માટે એ બધી જ પરમિશન આપી દે છે, જેમાંની એક પરમિશન હોય છે ફોટો ગેલેરી. તો યુઝ્યુઅલી આ લોકો શું કહે કે જ્યારે તમે લોન લો ને ત્યારે તમારી આખી ફોટો ગેલેરી એ લઈ લે છે. હવે તમારા ફોનમાં કોન્ટેક્ટ પણ લઈ લે છે. કોન્ટેક્ટમાં ઓફકોર્સ તમારા વાઇફ કે ફાધર હશે, એનો નંબર તમારે વાઇફ કે ફાધર એવી રીતના જ રાખ્યો હશે, તો એમને ખબર પણ પડશે કોન્ટેક્ટથી કે ઓકે વાઇફ નામનો નંબર છે એટલે આની પત્ની હશે. સો એ લોકો પછીથી શું કરતા હોય છે, તમે સપોઝ એ લોન લઈને 10,000 ભરી દે, 10,000ની લોન લીધી, 10,000 આપે ભરી દીધા, પછી પણ તમને હેરેસ કરે છે કે હવે 15,000 આપો. અને જ્યારે તમે નહીં આપો તો એ શું કરે છે, એમને ખબર છે કે તમારા કોન્ટેક્ટમાં એક વાઇફ નામનો કોન્ટેક્ટ છે જેમાં વાઇફ લખ્યું છે ને નંબર છે, તો એ એમને તમારા કાઢેલા ફોટોને કોઈક બીજી સ્ત્રી સાથે ફોટો મૂકીને મોર્ફ કરીને તમારા વાઇફને મોકલશે અને કહેશે કે જો હજુ તો વાઇફને ગયો છે, તમારા બધા ફ્રેન્ડ્સને મોકલી દઈશ. અને આવી રીતના હેરેસમેન્ટ કરીને એ લોકો વધારે ને વધારે પૈસા લેતા હોય છે. હવે આનું સિમ્પલ સમાધાન એ છે કે જો આપે પરમિશન જ ના આપી હોત, આપે વિચાર્યું હોત કે મારે લોન જોઈએ છે તો આને ફોટો ગેલેરીનું શું કામ છે, તો આ વિચારવાની જરૂર છે અને બસ એને તો ડિનાય સાહેબ મને કરવાની લોન ના મળે. હા, તો મને લોન ના મળે. તો લોન ના મળે. એટલે તમારે લાલચને પણ સમજવી તમે પડશે. કીધું એવું એટલું બધું સહેલું નથી. તમે જેમ કહ્યું કારણ કે અત્યારે વોટ્સએપ, તો વોટ્સએપ પણ આ બધું માંગે છે. જી. તો ઇન્સ્ટાગ્રામ યસ, પણ માંગે છે, ફેસબુક, યસ, ટ્વિટર. યસ, તો કેવી રીતે બચવું? યસ. તો ઘણી બધી એપમાં એવું હોય છે કે જ્યારે તમે ઇન્સ્ટોલ કરો તો એ લોકોને લેજેટ જરૂર હોય છે. જેમ કે ઘણીવાર તમે કોઈક એપ્લિકેશન કોન્ફિગર કરતા તો બારકોડ સ્કેન કરવા માટે તમારી કેમેરાની પરમિશન માંગે છે. તો એવી પરિસ્થિતિઓમાં આપ શું કરી શકો છો, આપ બારકોડને સ્કેન કરો, કામ જેવું પતી જાય એવું પરમિશન્સમાં જાઓ અને એ એપની કેમેરા પરમિશન બંધ કરી દો. બિકોઝ તમારે એ એપ્લિકેશનને કેમેરા પરમિશન એટલે જ જોઈએ છે કારણ કે એને બારકોડ સ્કેન કરવો છે. તો આવી રીતના તમારે અવેર તો રહેવું જ પડશે આ ડિજિટલ એટલા માટે પેલું પૂછે આપણને કે એલો વન્સ અલાઉ અથવા તો ઓલવેઝ ઓલવેઝ, યસ, એ અથવા તો રીતના. કેન્સલ. જી, જી. અમે તો ઓલવેઝ આપેલ, બીજી વખત મહેનત ન કરી. જી ના, પણ ઓલવેઝ ઇઝ વેરી રિસ્કી. તમારે ઓલવેઝ સિલેક્ટ ના કરવું જોઈએ. વન ટાઈમ ઇઝ ગુડ, કાં તો પછી તમારે ઓલવેઝ કર્યું હોય તો પછી પરમિશન્સમાં જઈને આપીને અમે ડિસેબલ કેમેરા પરમિશન ઓલવેઝ કરી નાખી. જી, પછી માનો કે આપણે ઘરે હોઈએ જી. તો એ એપ્લિકેશન વાળો આપણો મોબાઈલ ચાલુ કરીને કેમેરો ચાલુ કરી શકે?
જી કરી શકાય. હું તમને એક એક્સપેરિમેન્ટ અમે કર્યો હતો એના વિશે વાત કરું. સો યુઝ્યુઅલી કોઈ પણ એપ્લિકેશન જે પ્લે સ્ટોર પર છે એ એક બહુ જ કોન્ક્રીટ સાયબર સિક્યુરિટીના ચેક્સ થ્રુ જાય છે કે એમાં કોઈ માલવેર નથી કે, અને ગૂગલ એનું પૂરે તકેદારીથી કામ કરી રહ્યું છે કે એ જોવે છે કે આમાં કોઈ માલવેર નથી, સ્પાયવેર નથી, યુઝરનો ડેટા નથી લેતું ઇલીગલી. એ બધી ચકાસણી થતી હોય છે. બટ અમે જસ્ટ અમારા એક એનજીઓના એક્સપેરિમેન્ટ માટે એક એપ્લિકેશન ડિપ્લોય કરી હતી જે ખાલી કોન્ટેક્ટ લેતી હતી અને એને જસ્ટ નોટિફાઈ કરે અને 30-40 રૂપિયાનું એમને રિચાર્જ આપતા હતા અમે લોકો. એવી એક અમે જસ્ટ યુઝર અવેરનેસ માટે એક ટ્રાયલ કરી હતી. હવે તમે વિચાર નહીં કરો, અમે 3 જ દિવસ આ એપ્લિકેશનને ચલાવી જેમાં કંઈક માલવેર જેવું હતું, ઓકે, બટ જે હાર્મફુલ નહીં થાય યુઝરને બિકોઝ ઇટ્સ એક્સપેરિમેન્ટ. બટ અમે એવું જોયું એ 3 દિવસમાં કે ઘણા બધા લોકોએ એને ઇન્સ્ટોલ કરી અને નિયરલી વી આર એબલ ટુ રીડ 70,000 પર્સનલ SMS લોકોના, ઓકે, બિકોઝ ઓફ ધીસ થિંગ. તો હવે એ યુઝર્સને ખ્યાલ નહોતો. સિન્સ એ પ્લે સ્ટોરથી આવે છે તો એમને ભરોસો હતો કે ના હશે જ, પણ એવું નહોતું બિકોઝ પ્લે સ્ટોરને પણ આ એપ્લિકેશનની 2.5 મહિના પછી ખબર પડી અને 2.5 મહિના પછી એ લોકોએ આ એપ્લિકેશનને ડિલીટ કરી પ્લે સ્ટોર પરથી. પણ ત્યાં સુધી જેને ઇન્સ્ટોલ કરી એ બધા ઇન્ફેક્ટ થયા. તો આપ જે કહી રહ્યા હતા કે કોઈક એપ હોય જેમાં તમે કેમેરા પરમિશન આપી છે, મે બી અત્યારે આપણા બેનો ફોન અહીંયા છે, તો એવી કોઈક એપ હોય જેમાં કોઈક બગ હોય કે લૂપહોલ હોય, એટલે એક એવી વસ્તુ જેનાથી આપણો માઇક્રોફોન કોઈક દૂર બેસીને ઓન કરી શકે અને વાત સાંભળી શકે, એ શક્ય છે આજના યુગમાં. અચ્છા, એટલે આપણા પાસે મોબાઈલ હોય પણ આપણી સાથે એક છુપો જાસૂસ હોઈ શકે 100%, જો તમે અવેર નથી તો. પણ સાહેબ આ બધા ફિશિંગનું જે સ્કેમ કરે છે જી, કે જે પૈસા પડાવી લે, આપણા ખાતા ખાલી કરી નાખે, અમે સમાચારમાં બધું આપીએ છીએ દર્શકોને કારણ કે અમને પોલીસ પાસેથી ઇન્ફોર્મેશન મળે. કરેક્ટ. પણ અંદર કેવી રીતે થાય છે નથી ખબર. રાઈટ. તો દર્શકોને આપણે એ સમજાવવાનો પ્રયત્ન કરવો છે કે કેવી રીતે આપણા બેંકના એકાઉન્ટ છે કે આપણા વોલેટ્સ છે, આને કોઈ માણસ વર્ચ્યુઅલી બીજા સ્થળ પરથી અહીંયા આવીને ખાલી કરી જાય. જી જી. સો આમાં 2 વસ્તુ છે. પહેલાં તો આ ક્રાઇમ માટે સૌથી મેઇન વસ્તુ, તમારી પાસે કોઈ પણ ક્રિમિનલ, સાયબર ક્રિમિનલ તમારો ડેટા લેવા કે તમારા પૈસા લેવા કશું પણ કરશે તો એને મીડિયમ જોઈશે. મીડિયમ હશે SMS કે કોલ, એ 2માં. હવે જ્યાં મીડિયમ આવશે ત્યાં એની પણ આઈડેન્ટિટી આવશે કે હું આપને ફોન કરું છું અને આપની પાસેથી મેં કશુંક લઈ લીધું તો આપ પોલીસ પાસે જશો અને પોલીસને કહેશો કે ભાઈ આ નંબરથી આવ્યું છે, એટલે એ ખબર પડશે કે ઓકે આ ભૌમિક છે એવું. તો આટલા બધા ક્રાઇમ થાય છે તો તમે ઓલવેઝ વિચારતા હશો કે પોલીસને ડિફિકલ્ટી શું પડે છે આમાં. તો પહેલાં આપણે આમાં વાત કરીએ. એને અમે લોકો કહીએ છીએ આઈડેન્ટિટી ઇમ્પર્સનેશન, જેને સાદી ભાષામાં કહું તો આપણે જે માસ્ક પહેરીને જઈએ, જેમ કે આપણા નાનપણમાં ઘણીવાર મેળામાં પેલા માસ્ક મળતા હોય, તો માસ્ક પહેરી જાઓ તો તમને ખબર ના પડે કે કયું છોકરું કોણું છે. સિમિલરલી આ લોકો પણ અત્યારે એવું કરી રહ્યા છે કે એ લોકો વર્ચ્યુઅલ નંબર્સ યુઝ કરે છે તમને કમ્યુનિકેટ કરવા. એ લોકો જે બેંક અકાઉન્ટ પણ યુઝ કરે છે એ પણ એક એવી બગ છે જેમાં KYC બાયપાસ થાય છે, તો એ બીજા ઇનોસન્ટ પીપલના હોય છે. તો તમે જ્યારે એ લોકો સાથે કોન્ટેક્ટ કરતા હો છો કે તમે એ લોકો સાથે બેંકમાં ટ્રાન્ઝેક્શન્સ કરતા હો છો ત્યારે એ ફૂલ્લી એનોનિમસ રહેવાનો પ્રયાસ કરે છે. જેમ કે એક કેસ તમને કહું જે અમારી પાસે આવ્યો હતો. Naukri.com પર એક યુવાએ એનું રિઝ્યુમે મૂક્યું હતું, એને જોબ જોઈતી હતી. એને એક દિવસ ફોન આવ્યો કે તમને અમે વર્ક ફ્રોમ હોમ જોબ આપી રહ્યા છે અને વર્ક ફ્રોમ જોબમાં તમારું કામ એટલું રહેશે કે અમે એક અકાઉન્ટથી તમને પૈસા ટ્રાન્સફર કરીશું, અમે જે કહીએ બીજા અકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવાના, અને આમાં છે ને તમારું 2% કમિશન, કારણ કે આ ફોરેક્સનું કામ છે. તો પેલા છોકરાને તો સારું લાગ્યું કે આ તો બહુ સરસ કામ છે. તો એ રોજે કરવા માંડ્યો અને અમુક સમય પછી 4 થી 5 સ્ટેટની પોલીસ એના ઘરે ગઈ કે તું સાયબર ક્રિમિનલ છે એવી રીતના. પછી એને કીધું મારો ગુનો તો કહો. તો કે તું જે રૂપિયા રોટેટ કરતો હતો ને એ સાયબર ક્રિમિનલ ફોન કરતા હતા, લેન્ડ કરવા માટે તારા અકાઉન્ટમાં નાખતા હતા, એટલે એની આઈડેન્ટિટી દેખાય અને ત્યાંથી બીજે લઈ જતા હતા. અને પોલીસે પછી બેકટ્રેક કર્યું તો એ લોકોએ શું કર્યું હતું કે આવા 5 થી 6 છોકરાઓ ઇન્ડિયામાં હતા જે આવું રોટેટ કરતા હતા. એટલે ગુજરાતમાંથી જાય પૈસા કલકત્તા, કલકત્તાથી જાય બેંગ્લોર, બેંગ્લોરથી જાય દિલ્હી, એટલે પોલીસને આખું ફરવું પડે અને બહુ અઘરું પડે. તો આવી રીતના આખું આ લોકો કન્ડક્ટ કરતા હોય છે. તમે આ ઘટના કીધી એના ઉપરથી મને એક ઘટના યાદ આવે છે કે આ પેલા જે સાયબર ક્રિમિનલ છે જી, એને તો ખાસી એવી મહેનત કરી છે એકાઉન્ટ મેળવવા. યસ યસ. આપણે તો અહીંયા સામેથી અમારી પાસે એવા ઘણા બધા અમારા ધ્યાનમાં છે કિસ્સાઓ કે ખાતા ભાડે આપવાનો ધંધો ચાલે છે. અચ્છા, ઓકે. આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. પોલીસ પણ જાણે છે, નથી જાણતી એવું કે તો હું બતાવી પણ શકું કે કેમ જાણે છે, અને વારંવાર આવા લોકો પકડાય છે. જી.
ખાતે ભાડા આપવાની એટલે કે સિસ્ટમ એવી છે મોટાભાગના લોકોને નથી ખબર હોતી એવું પણ નથી આ કિસ્સામાં. જી એમને એવું કહેવામાં આવે છે ગેમ્બલિંગના પૈસા છે, જી એમને એવું કહેવામાં આવે છે કે મની લોન્ડરિંગ માટે છે, જી. બ્લેકના વ્હાઇટ કરવા માટે છે. Yes. આ અનેક પ્રકારની નવી નવી વાયકાઓ એટલા જી. માટે કે કોઈનું જૂનું એકાઉન્ટ છે તો એ એકાઉન્ટ આ લોકો ભાડે લે છે, જી. એમાં પૈસા લે છે. પછી ઘરે જ્યારે પોલીસ આવે, હમણાં જ એક કિસ્સો છે, મારા મિત્ર છે, એમના જ એક મિત્રનો ભાઈ છે, તો હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ છે, અત્યારે ભાઈ જેલમાં છે. જી એટલે મેં જ એમને સલાહ આપી કે એને છોડાવવા ન જવાનું હોય, કારણ કે એને ખબર હતી કે શું કરી Yes, રહ્યો શું છે કરી રહ્યો છો અને આ ધંધો ન કરે. જી એટલે આ તો તમે જે વાત કરો છો તો એક્સ્ટ્રીમ લેવલની થઈ, જી પણ અહીંયા આવું થાય છે તો સાયબર ક્રિમિનલ્સના સપોર્ટમાં પણ કેટલાક લોકો છે 100%. કે જે આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વાત મેં એટલા માટે મૂકી જેથી દર્શકોને એ પણ ખબર પડે કે એ પણ એક પ્રકારનો ગંભીર ગુનો છે. ગંભીર ગુનો છે. ભલે આપણે બેરોજગાર છીએ એટલે આપણે બધું જ કરવા લાગીએ છીએ, પણ એવું ન કરવું ન જોઈએ. કરવું જોઈએ. સરકાર પણ આ બાબતે આગળ વિચારે. યસ પણ આ જ્યારે સાયબર ક્રિમિનલ્સ જ્યારે પોતાની એમઓમાં આપણને એપ્લિકેશન્સ આપતા હોય છે, તમે કીધું મારે વોટ્સએપ વાપરવું છે ને અલો નથી આપવું, તો વોટ્સએપ નથી ચાલતું. જી ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં આવું અલો નથી આપતા તો કેટલાક ફીચર્સ બંધ થઈ જાય છે. જી જી તો આના માટે એવું કોઈ ખરું કે આ બધું જ વસ્તુને આપણે પ્રોટેક્શન માટે હવે જનરલી બધા જ લોકો યુઝ કરે છે, તો આપણે શું કરવું? માનો કે આ બધા જ પ્લેટફોર્મ, જી તો એવું શું કરી શકાય? જી તો અમે લોકો એક વસ્તુ કહેતા હોય છે કે સાયબર સિક્યુરિટી બેસ્ટ પ્રેક્ટિસીસ. તો એમાં પરમિશન તો આપણે આપવી જ પડશે, બિકોઝ તમે ને હું બંને વોટ્સએપ વાપરતા હોઈશું કે સિગ્નલ વાપરતા હોઈશું કે ટેલિગ્રામ વાપરતા હોઈશું, તો એવું તો બધા સિગ્નલને બહુ ભારે સુરક્ષિત માને. જી એવું છે બિકોઝ એમાં કેવું છે કે એનું જે એન્ક્રિપ્શન લેવલ છે એ બહુ સ્ટ્રિક્ટ છે અત્યારે, અને કોઈ પણ એપ્લિકેશન જ્યારે નવી હોય ને ત્યારે સિક્યોર હોય, પછી વનરેબલ થાય. કેમ? કારણ કે જેમ માણસો યુઝ કરતા થાય, વ્યાપ વધે પછી ધંધો થાય. હા, પછી એમાં વિચારે કે હવે 10 લોકો આ વિચારે છે અને મારે આ તોડવું છે, એકનો ડેટા જોઈએ છે, એટલે પછી ગમે એટલું સુરક્ષિત હોય તોડી નાખે. એટલે એવી રીતનું છે. પાછા આપણે જે પ્રશ્ન પૂછ્યો એની પર આવીએ તો કે સુરક્ષિત કેવું રહેવું, તો ઓલવેઝ લાઈક કશું પણ અમે લોકો યુઝ્યુઅલી કહેતા હોય છે કે 80 to 90% જે ક્રાઇમ થતા હોય છે એ યુઝરના અનકોન્શિયસ ક્લિકના લીધે થતા હોય છે. અનકોન્શિયસ ક્લિક એટલે કશુંક પણ મેં તમને મોકલ્યું અને તમે એને તરત જ ઓપન કરી દીધું, અને એ તમારી પાસે કોઈક વસ્તુઓ કહે છે તો તમે એને એક્સેપ્ટ કરી લો છો. તો સૌથી પહેલાં અમે એવું કહેતા હોય છે એમાં કે અનનોનથી કશું પણ તમને રિસીવ થાય, કોઈ જોબ ઓફર, કોઈ લિંક, તો ક્યારેય એને ક્લિક નહીં કરવી. બીજું, મોબાઈલમાં તમારે ઓલવેઝ સારા એન્ટીવાયરસનો ખર્ચો કરવો. ફ્રીમાં પણ ઘણા બધા છે, બટ અગેન એ ફ્રી એટલે એફિશિયન્ટ નથી. તમે કોઈ પણ સારો સબસ્ક્રિપ્શન ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી લઈ શકો છો, જે તમને અમુક લેવલ સુધી પ્રોટેક્શન આપશે. જેમ કે મેં આપને ફિશિંગ લિંક મોકલી, બાય મિસ્ટેક તમે ચલો કામમાં હતા અને ક્લિક કરી પણ દીધી, તો એ એન્ટીવાયરસ તમને અલર્ટ કરશે ત્યારે કે આ ફિશિંગ લિંક છે, તમે આની પર ટ્રાન્ઝેક્શન ના કરો. આ બીજી વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ એવી થઈ કે એક virustotal.com કરીને એક વેબસાઇટ છે. આઈ થિંક એ લોકો રોજના તમને 500 સ્કેન ફ્રીમાં આપે છે. તો તમને કોઈ શંકાસ્પદ લિંક લાગે, તમને કોઈ શું મોકલ્યું કોઈ કે કોઈ પીડીએફ મોકલી, વાયરસ ટોટલ લખી લેવું, virustotal.com. જી તો એમાં 500 વેબસાઇટ પર ડે તમે સ્કેન કરી શકો છો. તો સપોઝ મેં આપને એક લિંક મોકલી કે આપની મતદાન યાદીમાં નામ અપડેટ કરવા, આ લિંક પર કરો ને ઘેર બેઠા એને અપડેટ કરો. સપોઝ મેં તમને એવી લિંક મોકલી, પણ એ ફિશિંગ લિંક છે કે જેમાંથી તમારો ડેટા હું લઈ લઈશ. તો એ જગ્યા પર તમે જો શંકાસ્પદ હો તો તમે એ લિંક શંકાસ્પદ લાગે તમને, તો તમે એને કોપી કરો, virustotal.com પર જાઓ અને URL સ્કેન કરો. તો ત્યાં 70 થી 80 એન્ટીવાયરસ એને સ્કેન કરશે અને આપને કહેશે કે એ લિંક ખોલવા જેવી છે કે નહીં. એ 70 થી 80 એન્ટીવાયરસ એને ધ્યાનથી સ્કેન કરીને તમને રિપોર્ટ આપશે કે 80માંથી 70 એવું કહેશે કે આ લિંક મેલિશિયસ છે કે બેડ છે કે ઓપન કરવા જેવી નથી, તો આપ ઓપન ના કરતા, અને રેડ ફ્લેગ આવી જશે. તો આપ આવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો જેનાથી આપ સુરક્ષિત રહી શકો છો. પણ સાહેબ લિંક આવે તો ઘણી વખત તો ગ્રુપમાં પણ આવે છે, દિવાળીની શુભકામનાઓ માટે તમને રમેશે આ જી મોકલ્યું છે, જી, અને રમેશ આપણો મિત્ર હોય, જી, રમેશના નંબર આપણામાં સેવ હોય, આપણે રમેશને ઓળખતા હોય, રમેશને પણ નથી ખબર, હા, રમેશને કોઈ મગને છગને મોકલી છે. પછી જ્યારે છગન ખોલે છે ત્યારે એવું કહેવામાં આવે છે તમે પણ તમારા મિત્રને જો આવી રીતે દિવાળીની શુભકામના આપવા માંગતા હોય તો તમારા નામ નંબર નાખો, તમને લિંક જનરેટ થાય ફોરવર્ડ કરો. જી, આવું થાય છે. તો હું ખાલી લિંકને ક્લિક કરું એટલે એક વેબસાઇટ ખુલે છે, પછી બીજું કંઈ થતું નથી, અથવા તો ત્યાં ફટાકડા ફૂટતા હોય છે અને હેપી દિવાળી આવી જાય છે. તો આનાથી હું કેવી રીતે હેક થઈ જાઉં મોબાઈલ? સો જ્યારે તમે લિંક ક્લિક કરો છો ત્યારે જેમ તમે કોઈને ફોન કરો છો તો તમારો મોબાઈલ નંબર હોય છે, એવું જ્યારે તમે લિંક ક્લિક કરો છો તો તમારું એક યુનિક આઈપી એડ્રેસ હોય છે. તો સપોઝ મેં તમને અત્યારે એક લિંક મોકલી વડોદરાથી અને આપ બેઠા છો અહીંયા અમદાવાદમાં, તમે એ લિંક ક્લિક કરશો તો મને પહેલાં તો તમારી લોકેશન મળશે, જસ્ટ એ ક્લિકથી. એ લોકેશન પછી એ ક્લિકથી મને તમારા ફોન કયો છે, તમે કયું મોડલ વાપરો છો, તમારામાં એન્ડ્રોઈડ કે iOSની કઈ ઓપરેટિંગ સિસ્ટમ ચાલી રહી છે, આ બધી માહિતી મને મળશે.
ઓન ટોપ ઓફ દેટ એ લિંક ઓપન કર્યા પછી વેબસાઇટમાં પણ તમે ઘણીવાર જોશો કે તમે ઓપન કરશો ને ત્યારે તમને પૂછશે કે લોકેશન, તમારી આ વેબસાઇટ એકવાર લોકેશન લેવા માંગે છે, આ વેબસાઇટ તમારામાં આ ઇન્સ્ટોલ કરવા માંગે છે, કંઈક ડાઉનલોડ શરૂ થઈ જાય. તો ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે, જેમ કે આટલું તો મેં કીધું. પ્લસ એ લિંક ક્લિક કરીને હું તમને એક ઓપ્શન આપું છું કે ઓકે ક્લિક હિયર ટુ ઇન્સ્ટોલ ધ એપ, અને એ ઇન્સ્ટોલ એપ જે હું તમને ફ્રીમાં આપું છું એ એપીકે માલવેરવાળી હોય, જેનાથી આગળ હું તમારો ફોટો અને ડેટા બધું લઈને તમને ડિજિટલી હેરેસ કરી શકું છું. એટલે ખાલી લિંક ક્લિક કરો છો, ભૂલથી પણ થઈ ગઈ અને માનો કે એક વેબસાઇટ ખુલી ગઈ, જી, પણ પછી એ વેબસાઇટને આપણે એવું કંઈ ડાઉનલોડ કરવા માટે પરમિશન નથી આપતા કે જે પૂછે છે, અથવા તો એવા કોઈ પણ ડાયલોગ બોક્સીસ ઉપર આપણે ક્લિક ના કરીએ તો સુરક્ષિત રહી શકીએ કે છતાં પણ નહીં? છતાં પણ નહીં, બિકોઝ આમાં હજુ એક વસ્તુ છે. આપ બ્રાઉઝર યુઝ કરો છો, ક્રોમ હોય, સફારી હોય, ફાયરફોક્સ હોય, એવા જે પણ આપ બ્રાઉઝર યુઝ કરતા હો, એની પણ અમુક બગ્સ હોય છે. સાયબર સિક્યુરિટીમાં અમે એને વનરેબિલિટી કહેતા હોય છે. તો જેવી તમે લિંક ક્લિક કરો એટલે એક જાતનો વાયરસ કે અમે વી કોલ ઇટ પેલોડ ઓર બગ કોડ, એ બગ કોડ તમારા બ્રાઉઝરમાં ઇન્જેક્ટ થાય, અને બ્રાઉઝરમાં ઇન્જેક્ટ થઈને ઘણો બધો તમારો ડેટા કે તમારો આખો ફોન પ્રોબેબલી અમે કંટ્રોલ કરી શકીએ, જેને અમે લોકો રેટ કહીએ છીએ, RAT. એનો ફૂલ ફોર્મ થાય રિમોટ એક્સેસ ટ્રોજન. રિમોટ એક્સેસ ટ્રોજન એટલે એકવાર જો તમારા ફોનમાં હું ઇન્સ્ટોલ કરી દઉં તો હું રિમોટલી ગમે એ કરી શકું. જેમ કે અમુક એક્ઝામ્પલ આપને આપું તો હું તમારો કોલ લોગ લઈ શકું છું, પછી તમારા ફોનથી તમારા એડિટરને મારે ફોન કરવો હોય તો એ હું રિમોટલી ડાયલ કરી શકું છું, તમારા ફોનથી તમારા એડિટરને હું SMS મોકલી શકું છું. આવી ઘણી બધી વસ્તુઓ શક્ય થતી હોય છે. તો આમાં જવું ક્યાં? અગેન અવેરનેસ અને પ્રાઇમરી સેફટી. જેમ પેલું કેવું છે કે રોડ પર એક્સિડન્ટ થવાના ચાન્સીસ તો હોય જ છે, પણ આપ જેટલું પ્રિકોશન લો અને જેટલા અવેર રહેશો એટલું આપણે સુરક્ષિત રહેશો. પણ અમે તો તમે શીખો ને અવેર રહ્યું. મારું જ ઉદાહરણ આપું, મારી માને જ હું બધું કહીશ કે આવું પેલા સાહેબ કહેતા હતા, જોઈ લેજો અને શીખી લેજો. તો આ લોકોને તો સિનિયર સિટીઝન પાસે મોબાઈલ સ્માર્ટફોન છે, એમને પણ જોઈએ, જી જી, એમને પણ વોટ્સએપ જોઈએ, જી, કારણ કે પહેલા સવારમાં ભગવાનની આરતી પેલી પૂજા ના કરવા માટે. જી જી. તો એ સિનિયર સિટીઝનોને બચાવવા માટે આપણે શું કરી શકીએ? જી, તો એની માટે હું આપને એક વસ્તુ કહીશ. આજ અમારે પ્રોબ્લેમ આવી હતી, તો અમારી સાયબર એનજીઓમાં અમે એવું ઘણું બધું સર્વે કર્યું, અને અમે એવું વિચારતા હતા કે ક્રાઇમ ઓછા કરવા શું કરીએ, અને છેલ્લે બધેથી અમે ડિપાર્ટમેન્ટ સાથે પણ એમની હેલ્પ લીધી. ઘણી 1930માં ગયા, એમની પણ સાથે સલાહ લીધી અને પૂછ્યું કે શું કરી શકાય છે. બધાનું કી પોઈન્ટ આવતો હતો અવેરનેસ, કે તમે અવેરનેસ સ્પ્રેડ કરો. સો અવેરનેસ અમે સ્ટાર્ટ કરી ઇંગ્લિશમાં. હવે આપે વાત કર્યું કે આપના મધર શી મસ્ટ બી એજેડ, અને મે બી ઇંગ્લિશ કે આ બધી વસ્તુ એમનાથી બહુ અલગ હશે. તો અમે લોકોએ 3 ભાષામાં સાયબર અવેરનેસ સ્પ્રેડ કરવાનું શરૂ કર્યું. અમે બેઝિકલી ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આ ત્રણેયમાં સાયબર અવેરનેસ પોસ્ટ આપીએ છીએ. અને અમારા પોસ્ટ કેવા હોય છે કે જેમાં પ્રેક્ટિકલી અમે વસ્તુઓ બતાવીએ છીએ કે આવું થયું, આવી રીતના થયું, અને આ થયું હોય તો આ રીતના ચકાસણી સાહેબ, કરી. અમારી માં ને અમારા ઘરના અમારું ન માનતા હોય, જી, તમારું જે તમે કહો છો કે શિખામણ આપો ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં, ના માને, આ વાસ્તવિકતા છે યાર. યસ, કારણ કે હું જોઉં છું તો મારે પોતાને ઘણી વખત પ્રશ્નો થાય જી, કે ફોટો એડિટ કરવા માટેની એપ જી, તમારા મોબાઈલમાં એકચ્યુઅલમાં પોતાની એવી ઓપરેટિંગ સિસ્ટમોમાં એન્ડ્રોઈડ હોય કે આવ્યો હોય, જી, અંદરથી બધું થાય છે, જી, પણ છતાંય કે પેલું એડિટિંગ એપ નાખવું ને પેલું ડીકડું એડિટિંગ એપ નાખવું ને આવું બધું પેલું શું કે છે મોબાઈલની અંદર સ્ક્રીન સેવ બદલા રાખે, પ્રીમિયમ સોફ્ટવેર્સ બધા, yes. એના માટેના, અથવા તો પેલા નેટફ્લિક્સ મફત જુઓ, જી, પછી કોઈ પણ નવું મૂવી આવે છે સીધું જી, તમારે મફત જોવા મળે, જી. આવું બધું નાખે છે. જી, જી, આ લાલચ છે. જી, એટલે એમાંથી પણ લાલચમાં તો તમે અમને ગમે એટલું સમજાવો, જી. આ બધી એપ આપણને ક્યાંક ને ક્યાંક તો ભરાવી દેવી જોઈએ કે નહીં? બધી તો નહીં કહી શકાય, ઘણી સારી એપ પણ હોય છે. પણ હવે નેટફ્લિક્સ ફ્રી આપતો હોય, કોઈ પણ નવા મૂવી ફ્રી આપતો હોય છે માણસ, હા, જે ફ્રીનું છે એ ફોર શ્યોર ભરાવશે. સો અમે યુઝ્યુઅલી એવું કહીએ કે જો કશુંક ફ્રી છે તો તમે એના પ્રોડક્ટ છો. અમે એવું કહીએ છીએ, એ આપણને પ્રોડક્ટ સમજે, એ તમે એના પ્રોડક્ટ છો, બિકોઝ તમારી પાસેથી કશુંક તો લે છે. સો તમને 2 ઉદાહરણ આપું આના વિશે. કદાચ આપે બ્લુ વેલ ગેમ વિશે સાંભળ્યું હશે કે છોકરાઓને, બાળકોને સ્પેશિયલી અમુક ટાસ્ક એવા જેમાં એમના જીવનું જોખમ થઈ શકે એવી ટાસ્ક આપતા હતા, અને ઓલ ટુગેધર ઘણી બધી બીજી વસ્તુ હતી. અને બીજી એક એપ હતી પોકેમોન ગો. તમે કદાચ રસ્તામાં જોયા હશે, ક્રેઝ આવ્યો હતો કે લોકો વ્હીકલના અડફેટમાં આવીને મરી ગયા હતા એમાં. સો સાયબર સિક્યુરિટીને ઓલમોસ્ટ હવે આપણે 4th ડાયમેન્શન ઓફ વોર પણ કહીએ છીએ નેશન માટે, કે એટલું ઇમ્પોર્ટન્ટ છે, ડેટા એટલો ઇમ્પોર્ટન્ટ છે, ઇટ્સ અ ન્યૂ ગોલ્ડ એવું કહેવાય છે. સો
જે પોકેમોન ગો છે એમાં કેટલાક રિસર્ચ પેપર્સનું એવું કહેવું પણ છે કે એ બેઝિકલી તમારા ઇન્ટરનલ રાઉટ્સ એની પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરતું હતું કે કયા કોર્ડિનેટ્સ પર કેવા ડેમોગ્રાફિક ને કેવા વિઝ્યુઅલ્સ ને કેવી કોલોની છે. સો સમટાઈમ નોટ ઇવન સિટીઝન, ઇન્ડિવિજ્યુઅલ સિટીઝન પણ નહીં, પણ કદાચ તમારા દેશ માટે પણ આ વસ્તુઓ ખતરો આપી શકે છે. તમે કદાચ જોયું હશે ઘણી બધી એપ ઇન્ડિયાએ બેન કરી દીધી, ઇન્ડિયન ગવર્મેન્ટે. એનું મેજર રીઝન એ જ હતું બિકોઝ એવી એપ્સ જે આપણા સિટીઝન્સનો ડેટા લઈને પ્રોસેસ કરીને એડિક્ટિવ બનાવે છે. અને આપણે એઆઈના જનરેશનમાં છે અત્યારે, એટલે એપ્સને બહુ સારી રીતના ખબર છે કે તમને શું ગમે છે, શું નથી ગમતું. અને એવું કહી શકાય કે તમારી માનસિકતા અત્યારે ઘણી બધી જે બહુ એડિક્ટ છે સોશિયલ મીડિયામાં, એ આ અલ્ગોરિધમ્સ ચલાવી રહી છે. તમારા થોટ્સ બધું એ કંટ્રોલ કરી એટલે એવું કહી શકાય કે એક દેશના યુવાધનને પૂરો કરી દેવા માટે આનો ભરપૂર ઉપયોગ થાય છે. 100% આઈ એગ્રી. એ મારો પર્સનલ મત છે, પણ હું સહેમત છું. એટલે આપણે જે રીલની દુનિયામાં ખોવાઈ ગયા, જી જી સોશિયલ મીડિયામાં છવાયેલું રહેવાનું, આપણે ને આપણે આપણી ફૂટપ્રિન્ટ્સ છોડતા જઈએ. જી જી. અને આપણે સોશિયલ મીડિયામાં જે માહોલ બનાવી યસ કે હું તો ફેમસ થઈ જાઉં છું ને બહુ મજા આવે છે, આમાં તો પાછા પ્રધાનમંત્રી પણ પ્રમોટ કરે છે. જી જી એટલે રીલ્સમાં જી આપણે બનાવવી જોઈએ, તારે દુઃખ થાય છે. એટલે આ રીલ્સની દુનિયામાંથી બહાર નીકળી, સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળી, અથવા તો સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ આપણે જે કરીએ છીએ રિસ્પોન્સિબલી કરીએ. રિસ્પોન્સિબિલિટી. પેલું કે છે ને કે પેલા દારૂ પર લખેલું હોય કે ભાઈ રિસ્પોન્સિબલી પીવું, નહીં તો ફેલ થઈ જશો. 100%. હું બધી સરળ અને દેશી ભાષામાં એટલા માટે હંમેશા એવું કરું કે એક્સપ્લેન કરું, જેથી એ સામાન્ય માણસ, ગાંધી કહેતા કે કોશિયો માણસ પણ જે છે એ વાંચી શકવો જોઈએ એ ભાષામાં લખો. પછી હું એટલો વિદ્વાન કવિ બની અને લખવા બેસું તો છેવાડાનો માણસ કે જેને બચાવવા માટે તમારું સાયબર એનજીઓ કામ કરે છે, એનો ઉદ્દેશ્ય સિદ્ધ નહીં થાય. તો આ પ્રકારના બધા જ માધ્યમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલાં તો મને એ સમજાવો કે ઉપયોગ કરવો મને જરૂરી જરાય નથી લાગતો, પણ છતાં તમારી ટેકનોલોજીની દુનિયામાં તમને લાગે છે કે એના વગર આપણે જીવી ન શકીએ એટલી હદ આવી ગયા છે? સો કદાચ એપલનો જે માલિક હતો સ્ટીવ જોબ્સ, એને પોતે લખ્યું હતું કે જ્યારે મોબાઈલ લોન્ચ કર્યો આઈફોન, તો એને એવું કીધું હતું કે આઈ એમ ગિવિંગ મોન્સ્ટર ટુ ધ વર્લ્ડ, મેં રાક્ષસ આપું છું. અને કદાચ એની પર્સનલ લાઈફમાં એને બહુ ઓછો ઉપયોગ કર્યો છે એમની પર્સનલ લાઈફમાં. સો ઓફકોર્સ લાઈક પહેલાં જરૂર નથી, બટ હવે જે પ્રમાણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે એ પ્રમાણે તમારે ક્યાંક ને ક્યાંક તો એમાં જોડાવું જ પડશે. લાઈફ શક્ય નથી એવું એટલે કેરિયર માટે જોડાવવું પડશે એ વાત અલગ છે. અને અત્યારે આપણે જે જોડાઈ રહ્યા છીએ, અત્યારે જે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ છે, હું તો જે ગુજરાતની અંદર બે પ્રકાર જોઉં છું, એક તો ઝઘડો કરવા, બરાબર, બીજો ગાળો બોલવા, ત્રીજું ન બતાવવાનું બતાવવા, ન જોવાનું જોવા. મને આનાથી વધારે કોઈ યુવાધન ઉપયોગ કરતો હોય સારો, રાઈટ, તો એવા હું માનું છું કે 2-5-10% હશે. યસ, આ વાસ્તવિકતા આપણા ગુજરાતીઓએ સ્વીકારવી છે. અને પાછા બધા લોકો એવું જ્ઞાન દેવા આવે છે કે બાળકોને મોબાઈલથી દૂર રાખો, પણ ઓલ્ટરનેટિવ્સ આપણે ગુમાવીએ છીએ. કારણ એ છે કે એ માતા પિતા પણ મોબાઈલને વાપરે છે બાળકોને મોબાઈલને દૂર રાખવા માટે. આજે હું જ છું, મારે જ મોબાઈલ વાપરવા માટે હું મારા બાળકને મોબાઈલ આપું છું, રાઈટ, કે તું ભાઈ મારી અણી કાઢમાં પૈસા રહેવા. યસ, બરાબર. એટલે આ સ્થિતિમાં આપણે આવી ગયા છીએ. તો સાયબર ફ્રોડ અને સાથે સાથે એવું પણ એક આ વોર જે તમે વાત કરતા હતા એની વાત ફરી કરીએ કે એક દેશ બીજા દેશને પૂરો કરી દેવા માટે આવા નવા નુસ્ખાઓ ને તુક્કાઓ ને એપ્લિકેશનો બનાવી અને આપે, તો આપણા બધાના આઈક્યુ ડાઉન કરી શકે ખરા? 100%. અમે અમારી એનજીઓના ઘણા વોલેન્ટિયર અમેરિકામાંથી પણ કામ કરે છે, અને જેમાં એક સાયક્રેટિસ્ટ ડૉક્ટર પણ અમારી સાથે કામ કરે છે. અને અમે લોકો એક ડીપ એનાલિસિસ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાથી તમારા મૂડ અને તમારી હેબિટ્સમાં શું ચેન્જીસ આવી રહ્યા છે. તો અમારા ઇનિશિયલ 2 એસેસમેન્ટ છે. ફર્સ્ટ, એ તમારી ફિઝિકલ એક્ટિવિટી જેનાથી બંધ થઈ ગઈ છે, ઇટ ઇઝ બ્રિંગિંગ યુ ઇલનેસ. સેકન્ડ, યુથને અત્યારે ઘણા બધા સ્પાઇન અને બેકના ઇસ્યુ આવી રહ્યા છે જસ્ટ બિકોઝ ઓફ ધેર બેડ પોસ્ચર ઓફ સીઇંગ. તો આ એની ફિઝિકલ ઇમ્પેક્ટ છે. સો અમારું એવું માનવું છે કે જતે દિવસ લાઈક ઘણી બધી સ્પાઇન અને બેક રિલેટેડ ઇસ્યુઝ થશે બિકોઝ તમારો પોસ્ચર ખરાબ છે, તમે સૂતા સોશિયલ મીડિયા કરો છો, ઉઠીને સોશિયલ મીડિયા કરો છો, રાઈટ, એ બધું. બીજી સાયકોલોજીકલ ઇફેક્ટ આની એવી છે કે ઘણા બધા કેસીસમાં અમે એવું સ્ટડી કર્યું છે કે જ્યારે એમને ફોન નથી મળતો તો એ ચીડચીડા, ગુસ્સાવાળા એવા થઈ જાય છે. નોટ ઇવન ચાઇલ્ડ, આ વસ્તુ અમે સિનિયર સિટીઝન્સમાં પણ નોટિસ કરી છે. અને બેઝિકલી જે પણ આ એપ્સની અલ્ગોરિધમ છે, એ અલ્ગોરિધમ કેવી છે કે તમને એક પર્ટિક્યુલર સબ્જેક્ટ કે વસ્તુ ગમે છે, આપ જર્નલિસ્ટ છો, આપને એક સ્પેસિફિક ટાઈપનું જર્નલિઝમ ગમે છે, આપ સ્ક્રોલ કરો છો, આપને કશુંક દેખાય છે, આપ જુઓ છો 30 સેકન્ડ માટે, તમે એને વધારે સ્ક્રોલ કરો છો. હવે એ અલ્ગોરિધમને તો ખબર જ છે કે તમને શું જોઈએ છે, પણ એનું માર્કેટ કરવા એ તમને વચ્ચે 10 એડ બતાવે છે, અને એડ જેને પ્રમોટ કરી છે એના પાસેથી પૈસા લે છે. પણ એ 10 એડમાં વિઝ્યુઅલી તમે તમારા બ્રેઇનને ટ્રેન કરી રહ્યા છો ડિફરન્ટ વિઝ્યુઅલ્સ સાથે જે અલગ અલગ છે. જેમ તમે કીધું ના બતાવવાનું હોય
કે બીજી કોઈ વસ્તુ હોય તો 10 વસ્તુઓ હું જોઉં છું અને વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ હું સિલેક્ટ કરું છું કે મારે આ જોવું છે આ નથી જોવું, આ જોવું છે આ નથી જોવું. તો તમારું જે એક ફોકસ છે એમાં પણ એક ડીપ ઇમ્પેક્ટ પડી રહ્યો છે. બિકોઝ મગજ એ ચિત્રની ભાષા સમજે છે. તમે હું તમને વાર્તા કહીશ કે તમને પિક્ચર બતાવીશ તો તમને પિક્ચર વધારે યાદ રહેશે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. આ જ વસ્તુ જે સોશિયલ મીડિયા આપણી સાથે કરી રહ્યું છે તો આપણા બ્રેનને આપણે જેટલું સ્ક્રોલ કરતા જઈએ છીએ એટલું ડાયવર્સિટી માટે ટ્રેન કરી રહ્યા છે, અલગ અલગ વસ્તુઓ જોવા માટે. અને એનાથી એ સાયક્રેટિસ્ટનું એવોલ્યુશન એવું છે કે જે અર્લી સ્ટેજ કિડ્સ છે કે જે 6ઠા 7મામાં કે એમાં છે એ લોકોનું ભણવામાંથી કોન્સન્ટ્રેશન ઓછું થઈ રહ્યું છે. બિકોઝ એમનું મગજ એ ડાયવર્સિફાઈડ સીક કરે છે. હવે એને બસ ડાયવર્સિફિકેશન જ જોઈએ છે કોન્સ્ટન્ટલી, નવું કંઈક. અમારા મીડિયામાં પણ એવું કહેવાય 10 સેકન્ડે વિઝ્યુઅલ બદલાવ્યો નકર નહીં જોવે. જી. સો બેઝિકલી ડોપામાઇન, રાઈટ? ડોપામાઇન ઇઝ અ મેઇન થિંગ. તો ઘણી બધી વસ્તુ એવી છે જે આપણને ડોપામાઇન આપે છે, કંઈક નવું કરો કે. તો અમારું એવું માનવું છે કે જે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે અને ડ્રગ્સ લે છે એ ટિલ સમ લેવલ દે બોથ આર ઇક્વલ. બિકોઝ એમની બોડીને ડોપામાઇન જોઈએ છે અને એટલે સ્ક્રોલ કરશે જ્યાં સુધી એમને મળે નહીં ત્યાં સુધી. એટલે આ તમે કીધું એમાં જવાબદાર થોડા ઘણા ડિજિટલ મીડિયા બેનું પછી માધ્યમો પણ અમે પણ આવી ગયા ડિજિટલ થયા. અમે પણ વિડીયો બનાવીએ છીએ, અમે પણ વિડીયોમાંથી રીલ્સ કાપીએ છીએ. અમે પણ માનો કે તમારી સાથે 2 કલાક ચર્ચા કરીએ ત્યારે કંઈક ફલિત થાય. જી. પણ દર્શકોને અમને ખબર એવી પડી ગઈ છે કે દર્શકોને બધું 60 સેકન્ડમાં ભારત આઝાદ કેમ થયું, 60 સેકન્ડમાં ભારતની હિસ્ટ્રી શું છે, 55-60 સેકન્ડમાં સાયબર એનજીઓ સમજી લેવો છે. એટલે અમે પણ એને ટુકડા કાપતા થઈ ગયા. અમે પણ પાપના ભાગીદાર છીએ. આમાં તમારામાં પણ પાપ કરવાના છીએ. ટુકડા કરીને કે ક્વેશ્ચનના ટુકડા કરીશું, પછી એની રીલના ટુકડા કરીશું, પછી અમે ડોપામીન આપીશું અમારા દર્શકો. અમે એમને છેતરીશું. આ વાસ્તવિકતા છે, કારણ કે અમારી મજબૂરી એવી થઈ ગઈ છે. તો જ એમને ગમે છે. લાંબુ એમને ગમતું નથી. એટલું આપણે બીજી થોડી વાતને પોડકાસ્ટ છે એટલે બીજી તરફ લઈ જઈ શકાય તો હું લઈ જાઉં કે બુલેટ ટ્રેન વિશે હું હંમેશા કહું છું કે આપણે બુલેટ ટ્રેનની કઈ જરૂર છે. આપણે અમદાવાદથી મુંબઈ જવાનું એક તો ફરવા, હકીકત છે. બીજા ફરવાવાળા ના હોય તો જતા હોય દારૂ પીવા. બરાબર છે. આના પણ આગળ વધીને જઈએ તો એવો માણસ હોય કે એક દિવસ તો હોટલ શોધવામાં કાઢશે કે 1500 વાળી નહીં 500 વાળી. તો હવે આટલા બધા સેગમેન્ટની અંદર એક એવો ટકો માણસ કે 2 એવા ટકા માણસ રહે જેને મુંબઈ જઈને કંઈક કામ છે જે અર્જન્ટ કરવાનું છે, કરીને પાછું નીકળી જવાનું છે અને બીજા કામ પર જવાનું છે. આપણે તો સવારમાં ઉઠીને કામ શું કરવું એ કામ શોધવાનું કામ છે. એટલે આ દુનિયાની અંદર આપણે મોબાઈલ વાપરીએ છીએ, એન્ડ્રોઈડ. અને હું તો પર્સનલી મારા ફેમિલી મેમ્બર્સને પણ કહું છું અને બધાને કહું છું. આટલા આકરા શબ્દોમાં એટલે કહેવું પડે કારણ કે લોકોને ગંભીરતા ડેટા વિશે નથી. લોકો સમજતા જ નથી. મોબાઈલ લેવો છે લાખનો, ખબર પડતી નથી 10,000ની. તો એક રસ્તો એ પણ સારો ને કે આવું કંઈ વાપરો જ નહીં કમસે કમ. કારણ કે આપણે ઉકાળીને તો કંઈ લાવતા નથી ને, એટલું બધું ડિજિટલ વાપરીને આપણે કઈ સિદ્ધિ લીધી એનો કોઈ રિપોર્ટ છે તમારી પાસે અથવા એના વિશે તમે ક્યારે વિચાર્યું? જી. સો અમે એક સર્વે કર્યો હતો જેમાંથી અમે એક એવું એનાલિસિસ કર્યું અક્રોસ મલ્ટિપલ. આમાં હું ફાઇટ કરીશું તમારી સાથે. હા, જરૂરથી. સો એ સ્ટેટિસ્ટિક્સમાં અમે લોકોએ એવું કીધું કે એમનો એવરેજ વીકલી ટાઈમ અમે એક ફોર્મ લીધા અને એમાં રિપોર્ટ કરવાનો કીધું કે આપનો એવરેજ વીકલી ટાઈમ તમે કેટલું સોશિયલ મીડિયાને એના પર કરો છો. ઘણી બધી એપ્લિકેશન્સ છે જેનાથી આપ પણ ટ્રેક કરી શકો છો કે આપ વોટ્સએપ પર કેટલો ટાઈમ રહ્યા છો દિવસમાં, ઇન્સ્ટાગ્રામ પર કેટલું રહ્યા છો અને તમને ટોટલ બતાવે કે આટલું સોશિયલ આટલું એવી રીતના. અને પછી અમે એવું પૂછ્યું કે ઓકે આટલા સમયમાં તમે કઈ સ્કિલ બિલ્ડ કરી. સો અમારું સર્વે એવું છે કે એમાંથી ખાલી 2 to 3% લોકો જ કંઈક સ્કિલ અચીવ કરી હતી. જેમ કે કોવિડ સમયે અમે આ વસ્તુ કરી હતી. તો એ જે 2 to 3% હતા એવા હતા કે ઓકે અમે કુકિંગ શીખ્યા, અમે કોઈક ઝૂમમાં મીટિંગ કરીને આવું રીતની વસ્તુ વર્કશોપ કર્યું એવી રીતનું. બટ બાકી જે 97% હતા એમને કોઈ આઈડિયા જ નહોતો કે એમને શું કર્યું. સો એટ ધ એન્ડ ઓકે અમે આ રીલ જોઈ બટ જ્યારે અમે એમને પૂછ્યું કે ઓકે તમારો ગેઇન શું હતો, કે તમારો ટેક અવે શું હતો, એમાંથી શું શીખ્યા, તો એમની પાસે ખરેખર કોઈ આન્સર નહોતો. મોજ આવી. અને એટલો જવાબ છે મોજ આવી. પણ અમારા અમુક યુઝર પાછા અવેર હતા તો એમને રિયલાઇઝેશન થયું કે સમય તો ઘણો મોટો ગયો પણ ખરેખર આમાંથી કંઈ ગેઇન ના થયું. તો એ પછી પુસ્તક તરફ ડાયવર્ટ થયા થોડા. તો એટલે બુક્સનો જમાનો જતો રહ્યો છે ડિજિટલમાં. એટલે આપણે ડિજિટલમાં હું પર્સનલી એવું કહું છું ડિજિટલમાં સરકારે ડિજિટલ બનાવી દીધું. એટલે ડિજિટલ ભારત બની જવું અને ભારત ખરેખર ડિજિટલ ઉપયોગ કરતું થાય. અત્યારે ખેતીવાડીમાં બધું ઓનલાઈન કરી દીધું. વાત સારી છે, એનો કોઈ આપણને ઇસ્યુ નથી. નાના મોટા કામકાજ માટે ઓનલાઈન સિસ્ટમ આપણે કરી, કોઈ પણ વસ્તુ સુધારવો છે, KYC કરવું છે, બાબતો સારી છે. પણ ઓનલાઈન માટે આપણે સાયબર કેફેમાં જઈશું. મને હસવું તો ત્યારે આવે છે કે GPSC UPSCની તૈયારી કરતા લોકો હોય છે
એટલે બધા જ એ કેડરના નથી હોતા, દુઃખ સાથે મારે એ પણ કહેવું પડે. જી. પણ છતાં પણ હું જોઉં છું કે જીપીએસસી, યુપીએસસી તો બહુ દૂરની વાત છે, પણ જીપીએસસી સુધીના ઘણા બધા એવા કેન્ડિડેટ અથવા તો એસ્પિરન્ટ્સ હોય છે કે જે ફોર્મ ભરવા માટે સાયબર કેફેમાં જાય છે. 100%. ગામડામાંથી આવે છે, એનું બેકગ્રાઉન્ડ પેલું છે, એની પાસે ઇન્ટરનેટ એક્સેસિબિલિટી છે, અથવા તો એને ભરતા નથી આવડતું, અથવા તો એ ગોટે ચડી જાય છે. જી. આપણે હજી સ્ટાન્ડર્ડાઇઝ નથી કરી શક્યા. આ એક દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી પાસે ડિજિટલ ઇન્ડિયામાં બધું ડિજિટલ હોવા છતાં આપણે ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ નથી કરી શકતા. ક્યાંક ગવર્મેન્ટની પણ ભૂલ છે, ક્યાંક આપણી પણ ભૂલ છે. યસ, બંને સાઈડથી હું ભૂલ કહીશ. યસ, આટલું બધું ડિજિટલ જ કરવું હતું તો પછી ગામે ગામ કાયોસ હોવા જોઈએ. યસ, આપણે ઓપરેટ કરતા આવડવું જોઈએ. જી. આપણી પાસે મેટ્રોમાં જઈને ટ્રેન લેવા મને હસવું આવે. આ પર્સનલી મારા અનુભવ છે અમદાવાદના. મેટ્રોમાં આપણે એમ થાય પેલું ટિકિટ લેવા માટે કાઉન્ટર પર લાઈન છે, વहाँ કોઈ નથી, આપણે જઈએ તો ત્યારે જ મશીન બંધ હોય. અથવા ત્યાં લખ્યું કે અમે છૂટા પૈસા નાખો. કેમ તો કે બારકોડ QR સ્કેનર નથી, કાં તો તમારી પાસે કાર્ડ ઘસો. યસ, જીપે થી શાકભાજી વાળો પણ પૈસા લે છે. જી. આ સ્થિતિમાં આપણે છીએ. જી. તો આ આખો ડિજિટલ એરાને તમે કેવી રીતે જુઓ છો? ક્રિટિસિઝમ કરવું હોય તો પણ કરી શકો છો, ન કરવું હોય તો વખાણ પણ કરી શકો છો, પણ હું તમને આમાં કાઉન્ટર ક્વેશ્ચન કરીશ. જી. સો મારો જેમ ગુજરાતીમાં આપણે કે મિશ્ર પ્રતિસાદ છે, મારું ગુજરાતી હું ટ્રાય કરી રહ્યો છું. કોઈ વાંધો નહીં, હું બેઠો છું એકદમ દેશી. સો મારી મિક્સ એ છે, બીકોઝ મેં મારી સાયબરની જર્ની યુએસથી સ્ટાર્ટ કરી હતી અને છું ઇન્ડિયામાં. તો મને એવું લાગે એટલે જ તમને બધું ખબર છે. મેં બંને ફેઝ જોયા છે. એ તો હું ડિજિટલ વસ્તુઓને સપોર્ટ કરું છું, બટ એમાં ઘણી લૂપહોલ્સ છે, એમાં આપણે કામ કરી શકીએ. જેમ કે એડવાન્ટેજ હું એ જોઈ રહ્યો છું કે જે ગામડામાં વ્યક્તિઓ હતા એમને ખ્યાલ નહોતો અમુક યોજનાઓનો, કે એમને ખ્યાલ નહોતો કે શું ચાલી રહ્યું છે દુનિયામાં કે એમાં. હા, બીજો પ્રોસ્પેક્ટિવ છે કે એમને જાણીને શું કરવું એ અલગ પ્રશ્ન છે, પણ એટલીસ્ટ દે હેવ અવેરનેસ. ઇન્ટરનેટના લીધે એ કનેક્ટ થઈ શક્યા છે, એમને ખબર છે કે દુનિયામાં કેવી કેવી વસ્તુઓ હોય છે, શું હોય છે. ઘણા એવા પણ કેસ સ્ટડી જોયા છે જેમને ત્યાં કોઈક એવી એસેટ કે એવી ખનીજ હતી જેનો ભાવ કે નથી ખબર, પણ હવે એમને એને વેલ્યુ ખબર છે કે ઓ ઇન્ટરનેટ પર આટલી મોંઘી વેચાય છે. જેમ કે હમણાં ટાન્ઝાનિયા ગયો હતો તો મેં એક ઇતિહાસ સાંભળ્યો કે ટાન્ઝાનાઇટ ત્યાંનો જે સ્ટોન છે, ઇટ્સ પેલું વેરી રેર સ્ટોન. તો એમને પહેલાં કિંમત જ નથી. જેવું આપણે માર્બલ્સ રમતા હતા એવી રીતના એ રમતા હતા, અને પછી એમને ખ્યાલ આવ્યો કે ઓકે આ તો લાખો રૂપિયા વેચાય છે. તો ત્યારે એમને અવેરનેસ આવી. સો ઇન્ટરનેટ ઓફકોર્સ એ બહુ સારી વસ્તુ છે, આવું એનાથી દુનિયા કનેક્ટ થાય છે, વાતચીત કરી શકીએ છીએ. પણ જેમ આપણે પોડકાસ્ટની શરૂઆતમાં જેમ આપણે સ્ટાર્ટ કર્યું, એની સાથે એટલી રેપિડ અવેરનેસ પણ હોવી જોઈએ, અને ત્યાં ગવર્મેન્ટ અને સિટીઝન બંનેનું જોઈન્ટ કામ હોવું જોઈએ. ગવર્મેન્ટે પણ એ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ કે જ્યારે આપણે આ વસ્તુ બહાર પાડીશું તો શું શું થઈ શકે છે આપણી સાથે, ઓકે, અને એને ટેકલ કરવા શું કરીશું. જેમ કે અત્યારે આપણે સાયબર ક્રાઇમની વાત કરું, જે ટેકનોલોજી પર, તો ક્રાઇમ એટલા થઈ રહ્યા છે પણ એટલા સામે આઈ થિંક રિપોર્ટ નથી થઈ રહ્યા, કે એની રિપોર્ટ લેવામાં નથી આવતી અમુક રીતે. હવે એ તો ભૂલી જાવ, રિપોર્ટ બનાવવાનું એટલા માટે ભૂલી જવાનું કારણ કે હવે અમે પત્રકારો અને માધ્યમો પોતે એસીઓમાં પડી ગયા છે. જેટલી મહેનત અમે જર્નલિઝમ અને ઇન્વેસ્ટિગેશનમાં કરવાની, એટલું અમે આમાં કરીએ છીએ. અમને એ ખબર છે ગામડાનો માણસ બોલીને સર્ચ કરે છે, લખતા નથી આવડતું, એટલે એ સમાચાર નથી બોલી શકતો, તો એ સમાચાર સલાવો એવું બોલે છે. રાઈટ. તો અમે કીવર્ડ જ એવો લખીએ છીએ કે સમાચાર સલાવો. ઓકે. ભલે ખોટો હોય, કારણ કે અમારે પહેલા આવું છે. આ માધ્યમોની વરવી વાસ્તવિકતા છે. એટલે આવા રિપોર્ટ્સની જ્યારે તમે ચર્ચા કરો ત્યારે મને દુઃખ થાય છે કે નાગરિકોના રિપોર્ટ વાંચવા નથી. અમારે પત્રકારોએ કે માધ્યમોને એ રિપોર્ટ તૈયાર કરવાની તસદી લેવી નથી. અને આ ડિજિટલ એરાની અંદર જેમ તમે કીધું એમ કે આખી જે સ્થિતિનું નિર્માણ થયું છે, તમારો પ્રતિસાદ મિશ્ર છે, પણ હું પોતે એવું કહું છું કે હું 90% સુધી તો આ બાબતમાં, પોલિટિકલ વાત નથી, આ બાબતમાં હું લેફ્ટ તરફ છું. ઓકે. કારણ કે એક બાજુ કંઈ છે જ નહીં. એમને તમે હાથમાં એવા ગઈ, તમે જ કીધું ને કે જેમ પેલો મોન્સ્ટર આપી દીધો છે. રાઈટ. તો હવે એ મોન્સ્ટર જે સ્ટીવ જોબ્સે વાત કરી, એ અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કે બધાના ઘરે ઘરે હાથમાં ઘટતું હતું, તો બાળકોના હાથમાં પાસ થઈ જાય તો હું તને મોબાઈલ લઈ દઈશ. આ જીજીવિષા છે. પુસ્તકો ભૂલી ગયા, પત્રકારો ભૂલી ગયા. તમને એવું લાગે છે કે ત્યારે અમે પત્રકારો, હું પણ આવું ઇન્ક્લુડિંગ મી, અમને કોઈ સાયબર સિક્યુરિટી પર લખવાનું કે તો લખી શકીએ, કે બોલવાનું કે તો બોલી શકીએ, લાગે છે? તમે તો ઘણા અવેર લાગો છો તમારા વાતો મળતી. ના, મને ખાલી અલાઉ ન કરે એટલી જ ખબર છે. હકીકત હું પણ આ પોડકાસ્ટમાં દર્શકોની સાથે સાથે મને એ સવાલો તમામ થાય છે કે જે સવાલો બધાને ન થયા, અથવા તો જે કેસીસ મેં જોયા છે, એટલે હું બચાય કેવી રીતે જ સવાલ કરું છું. વાસ્તવિક રીતે અત્યારે એની બીટ હોવી જોઈએ, જેમ ક્રાઇમ બીટ છે, પોલિટિકલ, એવું બધું. પણ તમારા પરિપ્રેક્ષ્યમાં તમને ક્યાંય બીટો દેખાણી કે કોઈ ગુજરાતમાંથી પત્રકારો આવીને તમારી પાસે આના વિશે કોઈ કેસ સ્ટડી લઈને આવે, એવું કંઈ થાય છે ક્યારેય? સો એવું અનફોર્ચ્યુનેટલી બહુ રેડ છે, અને મારી એવી ઈચ્છા છે કે એ કલ્ચર બને તો અવેરનેસ આવે.
બિકોઝ તમે લોકો જ આઈ થિંક એક એવી સંસ્થા છો ઓર એક એવું માધ્યમ છો જેનાથી ઘણું બધું કંટ્રોલ થઈ શકે છે. તો હજુ સુધી તો નથી આવ્યું, બટ આઈ હોપ કે નિયર ફ્યુચરમાં એ વસ્તુઓ થાય કે જર્નલિઝમ પણ આને બહુ ઇન્ટરેસ્ટ લઈને આગળ લઈ જાય આ વસ્તુઓને. અચ્છા, હવે એક મારે એ પૂછવું છે કે માનો કે મેં કોઈ લિંક ક્લિક કરી નાખી, જી કઈ મોબાઈલમાં ઘૂસી ગયું, જી. મને ખબર પડે? સો હા, એના ઘણા બધા સિમ્ટમ્સ છે. જેમ કે કેવું કે કોઈક વાયરસ આપણી બોડીમાં આપણી ઘૂસી જાય તો આપણું ટેમ્પરેચર વધી જાય, શરદી થઈ જાય, એવું ફોનને પણ એવા સિમ્ટમ્સ હોય છે. હું ટેકનિકલી ડિસ્ક્રાઇબ કરીશ આપને. સો કોઈક આપની લિંક કે એમાંથી કોઈક માલવેર સપોઝ આવી ગયો, તો અમુક વસ્તુઓ આપ ઓબ્ઝર્વ કરી શકો છો. જેમ કે સૌથી પહેલું હોય કે ફોન થોડો હીટ વધારે કરવા માંડે નોર્મલ કરતાં. ઘણા બધા બીજા પણ રીઝન હોઈ શકે, પણ હીટિંગ નોર્મલ કરતાં થોડું વધી જાય. બેટરી ડ્રેન થવા માંડે. બેટરી ડ્રેન થવાનું મેજર રીઝન એ છે કે બેકએન્ડમાં હિડન મોડમાં એપ્લિકેશન ચાલતી હોય અને એ ઘણી બધો ડેટા ટ્રાન્સફર કરતી હોય તમારા ફોનમાંથી હેકરને કે સાયબર ક્રિમિનલને. સો એવી પરિસ્થિતિઓમાં તમારી બેટરી સપોઝ એક દિવસ ચાલતી હોય તો હવે ચાલશે અડધો દિવસ. તો જો સડનલી એવું થાય તો એ માલવેર કે ઇન્ફેક્શન હોઈ શકે. બીજી વસ્તુ એવી છે કે તમને ન જોઈતી અમુક એપ્લિકેશન દેખાય તમારા ફોનમાં જે આપે ઇન્સ્ટોલ ના કરી હોય, પણ છતાં પણ એનો આઇકોન દેખાય. ઓકે, કાં તો તમે એપ કિલ કરીને રાખતા હો. યુઝ્યુઅલી તમે સ્વાઇપ કરતા હો તો એપ્સને તમે કિલ કરી શકો, બટ જો આપ પાછો ફોન ઓપન કરી રહ્યા છો તો આપને ઘણી બધી એવી એપ્સ દેખાય છે જે તમે ઓપન નથી કરી, બટ છતાં પણ એ ઓપન બતાવે છે. તો આવા બધા અમુક સિમ્ટમ્સ હોય છે જેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે આપ ઇન્ફેક્ટ છો કે નહીં ફોનમાં. પછી આપણે માનો કે આ તો તમે કીધું કે જાણમાં હતું તો, જી. અને માનો કે આપણે જાણી ગયા કે એવું કંઈક ઘૂસી ગયું તો શું કરવાનું? સો સૌથી પહેલાં તો એમાં તમારો ડેટા શું ગયો છે એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એની માટે ગવર્મેન્ટે ઇન્સિડન્ટ IRU સ્ટાર્ટ કર્યા છે, ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ. તો આપ એને રીચ આઉટ કરી શકો છો. ઓર 1930 એક સાયબર હેલ્પલાઇન છે, એમાં એડવાઇસ લઈ શકો છો આપને કંઈ પણ હોય કે આવા ટાઈપનું હોય. તો એ લોકો પાસે SOP હોય છે, જે SOPમાં તમને એ સ્પેસિફિક વસ્તુ કહે છે કે ઓકે આવો સિમ્ટમ્સ હોય તો આ ટાઈપનો માલવેર કે આ ટાઈપનું ઇન્ફેક્શન હોઈ શકે, તો આપ ક્લિયર કરો. જો એ પણ શક્ય ના હોય તો આપ એક સારો એન્ટીવાયરસથી તમારા ફોનને સ્કેન કરી શકો છો. એ બીજો ઓપ્શન છે. અને ત્રીજો ઓપ્શન, જો પરચેસ કરવાની પરિસ્થિતિ ના હોય કે ના કરવો હોય તો આપ ફોનને ફેક્ટરી રિસેટ કરી શકો છો. ફેક્ટરી રિસેટમાં ઘણા બધા અમે એવા વિક્ટિમ્સ જોયા છે જે ફેક્ટરી રિસેટમાં એમનો ડેટા બધો જ લઈ લે છે, જેમાં માલવેર પણ અમુક વાર બેકઅપમાં આવી જતો હોય છે અને જ્યારે રિસ્ટોર કરે તો પાછું જતું હોય. તો તમારે ધ્યાન રાખવું કે જ્યારે ફેક્ટરી રિસેટ કરીને પાછું તો તમે જીમેલ લોગિન કરો છો કે તમારું અકાઉન્ટ લોગિન કરો છો તો તમે એક નવું ફ્રેશ ઈમેલ આઈડી કરો. સો પ્રીવિયસલી ઇન્સ્ટોલ એપ તમારી ઓટો ઇન્સ્ટોલ ના થઈ જાય. આ 3 વસ્તુઓ થઈ શકે છે. એટલે આ બધામાં કોઈ ફોન કોલ આવે કે એવી કોઈ જરૂર જ નથી. પહેલાં તમે જે આ પ્રકારની વાત કરી છે એ કિસ્સાઓમાં કે જે ક્રાઇમ આવો થાય છે કે લિંકથી આવે છે, SMSથી આવે છે. જી જી. હવે ફોન કોલ્સ છે જી, એ આપણને આવે ને આપણે OTP આપીએ અને તમે હેકિંગ ગણો છો કે હેકિંગ તો હોતું જ નથી? સો હું અત્યારે જે ઇન્ડિયામાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એ એકચ્યુઅલી સાયબર ક્રાઇમ છે જ નહીં મારા મત પ્રમાણે. હું એવું કહીશ બિકોઝ એ આપણે જે લોની ભાષામાં વાત કરીએ તો પેલું 420 કેસીસ બધામાં આવે છે જ્યાં હ્યુમનની અવેરનેસ નથી, એટલા માટે આ ક્રાઇમ થઈ રહ્યું છે. જેમ કે હું આપને એક એક્ઝામ્પલ આપીશ એક નાનું. અમે એક સાયબર ક્રિમિનલને સાથે ગવર્મેન્ટે અમને ઇન્વાઇટ કર્યા હતા ઇન્ટ્રોગેટ કરવા અમુક વસ્તુઓનું. તો અમે જોઈન્ટલી એમની સાથે વર્ક કરી રહ્યા હતા અને જ્યારે એ માણસને પકડ્યો તો અમને એવું હતું કે બહુ ક્વોલિફાઈડ હશે બિકોઝ બહુ મોટી અમાઉન્ટ એને લાઈક ભેગી કરી હતી હેક કરીને, એટલે સાયબર ક્રાઇમ કરીને આઈ શુડ સે. તો જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તું ક્રિમિનલ કેમ ન બન્યો, તો એનો આન્સર બહુ સરસ હતો કે મને એકવાર ફોન આવ્યો અને મેં 25,000 ગુમાયા. પછી મેં પાછો પેલાને ફોન કર્યો કે 25,000 ગયા, હું તને બીજા 30,000 આપું છું, તું મને છે ને સાયબર ક્રાઇમ કરવાનું શીખવાડ. તો પેલાએ 30,000માં એની આખી એક કીટ ને એક SOP મોકલાયું જેમાં એનું સિમ કાર્ડ ને એ બધું કેમનું કરવાનું, ક્યાંથી મળે એનું આખું લિસ્ટ અને કોલિંગ સ્ક્રિપ્ટ અને નંબરની છે ને રોજની 1000 કે 2000 લિસ્ટની કોન્ટેક્ટ લિસ્ટ આપે તમને, લીડ આપી દે. હા, એટલે જેવું આપણે કોર્પોરેટમાં સેલ્સ ચાલતું હોય એવું પેલો ભાઈ સવારે ઉઠીને એને જે સ્ક્રિપ્ટ આપી દે, હલો તમે અહીંયાથી બોલી રહ્યા છો, અહીંયાથી બોલી રહ્યો છું, એવી રીતના ચાલુ કરે. અને પછીના સ્ટેપ હોય કે જો કોલ ઉઠાઈને આ સારી વસ્તુ હોય, આટલે સુધી આવે તો તમારે આ ઇન્ટ્રોડ્યુસ કરવાનું, આવી રીતના પૈસા લેવાના અને લેવાનું. તો આવી રીતના આખી મોડસ ઓપરેન્ડી ચાલતી હોય છે આની. 420. હા, 420ની. તો આ સાયબર ક્રાઇમ નથી હજુ. સાયબર ક્રાઇમના અમુક કિસ્સા એવા જોયા છે જે એકચ્યુઅલ સાયબર ક્રાઇમમાં આવે છે કે મેં આપને એક લિંક મોકલાઈને આપનો ફોન હેક કરી લીધો, પણ હું કશું પણ એવું નથી કરતો જેનાથી તમને વિઝિબિલિટી આવે. મારો ફોન બેકએન્ડમાં, તમારા ફોનમાં મારી એપ્લિકેશન બેકએન્ડમાં ચાલ્યા કરે છે. હવે એ એપ્લિકેશન બસ એક જ કામ કરે છે કે તમારો જે વોટ્સએપ કે બેન્કિંગ OTP આવે ને એ ખાલી તમારા ફોનથી મને આપી દે છે. એટલે જેવું SMS રિસીવ થાય
એવો SMS મને મોકલાઈ દેશે. એવો એક માલવેર કે એક ટ્રોજન કે એક બગ મેં તમારામાં નાખ્યું છે. આ રિયલ હેકિંગનો કેસ કહું તો હું શું કરીશ એઝ અ હેકર, નંબર આપનો છે, મને બધા OTP મળે છે, તો મારામાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરીશ, તમારો નંબર નાખીશ એક્ટિવેશનમાં, એટલે તમને OTP આવશે, પણ મારો માલવેર એ OTP મને આપી દેશે, એટલે તમારું વોટ્સએપ સડનલી બંધ થઈ જશે. હું મારામાં તમારું વોટ્સએપ એક્ટિવેટ કરીશ અને મારે સાયબર ક્રાઇમ કરવું છે કરીને તમને એવું થશે કે ઓકે 2 કલાક 4 કલાક થઈ ગયા, મારું વોટ્સએપ નહીં ચાલતું, લાવ હું પાછો ટ્રાય કરું. 5-6 કલાક પછી તમને વોટ્સએપ પાછું મળી જાય છે, તમને એવું લાગે છે કે કશું થયું જ નથી, પણ એ દરમિયાન તમારો નંબર એક FIRમાં ચડી ગયો હોય છે, બિકોઝ તમારો વોટ્સએપનો OTP લઈને મેં કોઈકને ફોન કરીને પૈસા લઈને. તો આ છે રિયલ સાયબર ક્રાઇમના કેસ જે હવે થોડાક સરફેસ પર આવી રહ્યા છે ઇન્ડિયામાં. પછી બીજું કે કોન્ટેક્ટલેસ આપણા મોબાઈલને કોઈ હેક કરી શકે, કે માનો કે પેલું કોઈ લિંક પણ નથી નાખતું, કોઈ SMS પણ નથી આવતો, કોઈ આપણે પિન લગાવવા જ નથી દીધી કે આપણું મોબાઈલ કનેક્શન થાય, તો એવું પોસિબલ છે કે આપણે જતા હોય ને આપણો મોબાઈલ પાસ કરીએ અથવા તો બ્લૂટૂથથી કે વાઈફાઈથી હેક થઈ જાય? જી. સો દરેક જે આ NFC છે, બ્લૂટૂથ છે, એ કમ્યુનિકેશન ચેનલ શું કહીશ, વેરિયસ કમ્યુનિકેશન ચેનલ, જેમ કે વાયરથી તમે જ્યારે ફોનને કમ્પ્યુટરને પ્લગ કરો છો તો એ વાયર એ કમ્યુનિકેશન ચેનલ થઈ, બટ તમારી પાસે NFC છે, વાયરલેસ છે, બ્લૂટૂથ છે, એવી ઘણી બધી છે. અમે ઓલવેઝ એવું રેકમેન્ડ કરીએ કે હા, શોર્ટમાં કહું તો તમે જે પૂછ્યું એનો આન્સર યસ છે કે હા થઈ શકે છે, અને એટલે અમે એડવાઇસ કરીએ કે તમે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓને ઓફ રાખો. આપને બ્લૂટૂથનું કામ નથી તો એને ઓલવેઝ ઓફ રાખો. રીઝન શું છે કે બ્લૂટૂથ પણ એક પ્રોટોકોલ છે, લાઈક પ્રોટોકોલ એટલે જેની પર તમે કમ્યુનિકેટ કરો છો, તો એની પણ બગ્સ ને લૂપ હોલ્સ છે. તો જો આપ ઓપન રાખો છો, હમણાં જ તમે થોડા મહિના પહેલાં વાંચો તો બ્લૂટૂથમાં એક બગ હતી જેના લીધે ઇમિડિયેટલી બધા વેન્ડરે રિલીઝ રોલ આઉટ કરી, બિકોઝ એ બ્લૂટૂથથી તમને ફોનનો એક્સેસ મળી શકતો હતો. સો એ રીઝનથી આપે ઓલવેઝ આને બંધ રાખવું જોઈએ, અને યસ જો એ ઓન હશે તો શક્ય છે. પછી આપણે બધી જગ્યાએ વાઈફાઈ પકડવા માટે શોધતા હોઈએ. હું બહુ વર્ષો પહેલાંની વાત કરું છું, હું પણ જતો પકડવા, કોકનું વાઈફાઈ પકડાઈ જાય, અને અત્યારે બીજા છોકરાઓ શોધતા હોય ત્યારે મને પણ યાદ આવે મારું નાનપણ કે હું પણ શોધતો. તો આ કેટલું જોખમી? ઓપન વાઈફાઈ સૌથી જોખમી છે, હું એવું કહીશ. ઓપન વાઈફાઈ એટલે આપ ક્યાંક એરપોર્ટ પર છો કે આપ રેલવે સ્ટેશન પર છો જ્યાં હજારોની તાદાદમાં યુઝર્સ કનેક્ટેડ છે તમારા વાઈફાઈ સાથે, તો એ ખૂબ જોખમી છે. બિકોઝ યુઝ્યુઅલી થાય શું કે જ્યારે તમે કનેક્ટેડ છો ત્યારે અમારામાં એક અટેક સાયબર સિક્યુરિટીમાં કહેવાય, એને કહેવાય MITM, મેન ઇન ધ મિડલ. એટલે તમે ને હું સપોઝ ફોન પર વાત કરી રહ્યા છો તો આપણે નહીં, પહેલાંના સમયમાં એક પેલો લેન્ડલાઇનનો ત્રીજો ફોન હોય જ્યાંથી કોઈક આપણી વાત સાંભળતું હોય, એવા ટાઈપનો અટેક છે. તો સપોઝ હું ઇન્સ્ટાગ્રામ મારે કરવું છે અને આપ સપોઝ ઇન્સ્ટાગ્રામનું સર્વર છો, તો આપણા બે વચ્ચે કમ્યુનિકેશન ચાલી રહ્યું છે. મેં એક ફ્રી વાઈફાઈ કનેક્ટ કર્યું જ્યાં વચ્ચે એક બીજો યુઝર આવી જાય છે અને એ મને એવું કહે છે કે હું ઇન્સ્ટાગ્રામ છું, તો હું એની સાથે વાત કરું છું અને એ આપની જોડે વાત કરે છે, પણ એને ખબર છે બધી કે શું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે અહીંયાથી. ઓકે, સો આને કહેવાય મેન ઇન ધ મિડલ, એટલે મેન ઇન ધ મિડલ. હા, એ રિપ્લેસ થઈ જાય. તો ઓપન વાઈફાઈમાં આ ઘણું થતું હોય છે, સો ઓલવેઝ તકેદારી રાખવી જોઈએ. અને તમે તો એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું કહ્યું, તે તો સરકાર વાઈફાઈ મૂકતી હોય છે ને, પણ સરકાર, પ્રાઇવેટ વેન્ડર દરેક હોય છે, પણ એમાં કેવું કે જ્યારે કોઈ પણ એક હેકર બેઠો હોય છે ત્યાં કે કોઈ પણ એવો સાયબર એક્સપર્ટ બેઠો હોય છે, તો ઘણો બધો એનો પ્રયાસ હોય છે કે જેટલો ડેટા લઈ જાય એટલો મળી શકે. જેમ કે એક એક્ઝામ્પલ આપું તો ઇન્ડિયાના એક બહુ મોટા ઉદ્યોગપતિનો હમણાં જ એક સોશિયલ મીડિયા હેક થયું હતું ને અમારી પાસે કેસ આવ્યો હતો એમનો. સો અમે જ્યારે એનાલિસિસ કર્યું ને તપાસ કરી કે કેવી રીતના થયું, તો રૂટમાં એ આવ્યું કે એમને છેલ્લે એરપોર્ટનું ઓપન વાઈફાઈ યુઝ કર્યું હતું, અને એ ઓપન વાઈફાઈના લીધે તકલીફ થઈ હતી બિકોઝ એ કોઈ બીજી કન્ટ્રીમાં હતા. તો આ એની ગંભીરતા છે. એટલે કોઈનું વાઈફાઈ તો પકડવાનું નહીં, પકડવાનું જ નહીં. ઓર તમારી ચલો મજબૂરી છે, જેમ કે ઘણા બધા સિનિયર સિટીઝન એમના સન કે ડોટર US કે કેનેડા રહેતા હોય, તો પેરેન્ટ્સ સિનિયર સિટીઝન એકલા ટ્રાવેલ કરતા હોય છે, તો સમટાઈમ એમની કનેક્ટિંગ ફ્લાઇટ હોય છે, તો એ કોઈ બીજા દેશમાં છે ત્યારે એમને ઇન્ટરનેટ જોઈશે, રાઈટ? તો એ સમયમાં તમે એવું નહીં કહી શકો કે ના સિક્યુરિટીના લીધે હું નહીં કરું, નહીંતર ઘરવાળા તમારી ચિંતા કરશે. તો એવા સમયમાં આપ એક વસ્તુ કરી શકો છો કે VPN આપ ઇન્સ્ટોલ કરી શકો છો. એપ જ હોય છે અને હવે એટલી યુઝર ફ્રેન્ડલી હોય છે કે તમે તમારા સિનિયર સિટીઝન ફાધર મધર કે હોય કે ગમે એ હોય એને આપ સિમ્પલી એક ઓન ને ઓફની સ્વિચ જ હોય છે, તો આપ એમને બસ સમજાવી દો કે આ સ્વિચ ઓન કરવાની, પછી ફોન કરવાનો કે પછી વાત કરવાની, તો એ સિક્યોર છે. પછી તો એવું કેમ થાય VPNથી આ વસ્તુ અટકી જાય છે? જી, તો VPN એને કહેવાય વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એટલે તમે એક પબ્લિક વાઈફાઈમાં છો, તો તમે જે વાત કરી રહ્યા છો, સપોઝ આ રૂમની વાત કરીએ આપણે, તમે છો, હું છું, એક બીજા પર્સન છે, આપણા એડિટર છે, આપણે 3-4 જણ છે, અને
ઓકે, આપણે વાત કરીએ છીએ એક માઇકની. તો આ માઇક અત્યારે આ રેકોર્ડ કરી રહ્યું છે આપણા કેમેરામાં. ઓકે, બટ વોટ ઇફ મારો વોઇસ કેલિફોર્નિયાની કોન્ફરન્સમાં મારે સંભળાવવો હોય, તો આપ આને કોઈ બ્રિજથી કનેક્ટ કરો અને એ બ્રિજનું ત્યાં આઉટપુટ હોય, એટલે હું જે બોલીશ કેલિફોર્નિયાની કોન્ફરન્સમાં સંભળાશે. આ થયું VPN. અને આજે હું ઓપનલી બોલું છું એ થયું ઓપન વાઈફાઈ. તો VPN એ ભલે તમે આ રૂમમાં છો, પણ એનું આઉટપુટ, એનો જે ડેટા છે એવી રીતના એન્ક્રિપ્ટ થઈને જઈ રહ્યો છે કે જે આજુબાજુવાળાને સંભળાતો નથી. ઓકે, એટલે તમે સિક્યોર છો, એક પ્રાઇવેટ ટનલમાં છો, જેવી આપણે ટનલ હોય એવી ટનલમાં છો, તમે એનું જ ઇન્ટરનેટ વાપરો છો, પણ તમારો બધો ડેટામાં શું જાય છે એને ખબર નહીં પડે, બિકોઝ એ બધું એન્ક્રિપ્ટેડ છે. અચ્છા, એટલે ઇન્ડિયાની અંદર જે હેકિંગનું પ્રમાણ છે ઓછું છે, પરંતુ 420નો કેસ વધારે થાય છે. મોટાભાગે આપણે જ બધું આપી દઈએ છીએ. જી, યુઝર્સ એ વાત તો ખરી ને? એ વાત 100%. એનાથી બચવા માટે તો આપણે કોઈ તમે રસ્તો આપી જ નહીં શકો. અવેરનેસ જ મેઇન છે, એના સિવાય તો બીજું કશું જ નથી. તો ગવર્મેન્ટે અને પ્રાઇવેટે બંને આ જ વસ્તુ કરવી પડશે કે અવેરનેસ પર વધારે લિવરેજ કરવું પડશે. અને બીજું વાત કરીએ આપણા પરિપ્રેક્ષ્યમાં પોલીસની. જી, જે પ્રમાણમાં કેસીસ જે માસ જનરેટ થઈ રહ્યો છે, યસ, બધા જ બૂમ જ છે અત્યારે. હા, મારા પૈસા જતા રહ્યા, મારા જતા રહ્યા, હું તો તને વોટ્સઅપ જતું રહ્યું, કોઈના ઇન્સ્ટા અને ફેસબુક જતા રહ્યા, આ બહુ ફરિયાદો થાય છે. તો પોલીસ આને પહોંચી વળવા માટે કેટલી સક્ષમ દેખાય છે? સો આમાં હું તમને પહેલાં યુએસની વાત કરીશ, બિકોઝ ત્યાંથી આપણે પાછા ઇન્ડિયા આવીશું. તો યુએસમાં કેવું છે કે આની માટે સ્પેશિયલ એ લોકોનો કોટા છે અને એ લોકોની ટ્રેનિંગ ને બધું અલગ છે. હવે આપણે જ્યારે ભારતની વાત કરીએ તો ઘણું બધું આપણે ત્યાં કેવું છે કે જે પોલીસ મેઇન સ્ટ્રીમમાંથી જ છે એમની ટ્રાન્સફર સાયબર સેલમાં કરીને એમને શીખવાડવાનું વાત કરે છે. સો મારું એવું માનવું છે કે આપણે બહુ જલ્દી આપણો અપ્રોચ ચેન્જ કરવો પડશે, જેમાં આપણે આ જે રિક્રુટમેન્ટ છે UPSC બેઝ નહીં, પણ આમાં કોઈક પ્રાઇવેટ કોર્सेस કે એક્સપર્ટ્સ લાવવા પડશે. નહીતર આ વસ્તુમાં નહીં, બિકોઝ પોલીસવાળાનો પણ વાંક નથી, બિકોઝ એ ટેકનોલોજી ભણ્યા જ નથી એમના કરિક્યુલમમાં. એ CRPC ને IPC ભણીને આવ્યા છે, તો એમને આ નથી ખબર આ વસ્તુઓની, ટેકનોલોજીની. સો ગવર્મેન્ટે આઈ થિંક વર્ક કરવું જોઈએ આમાં, અને હાયરિંગ છે એ ડાયરેક્ટલી કરવું જોઈએ, કાં તો ક્રાઇટેરિયા ચેન્જ કરવો જોઈએ આમાં, બિકોઝ અત્યારની મેનફોર્સ પ્રમાણે જે ક્રાઇમ થાય છે આઈ થિંક આપણે ઇન્સફિશિયન્ટ છે એને કોમ્બેટ કરવા, એને લડવા માટે સામે. અચ્છા, એટલે આપણી પોલીસને એક એલોટેડ કામ આપવું જોઈએ. જી, કે જે માત્ર ને માત્ર આ સાયબર ક્રાઇમને કેસીસ જુએ ને એના માટેની એક્સપર્ટ્સની ભરતી થવી. જી, જી. આપણે તો બંદોબસ્તમાં એ જ હોય ને, હા, ક્રાઇમમાં એ હોય. જી, જી. એવું ન થાય. આ કલ્ચર ચેન્જ થવું જોઈએ. એમ જેમ કે એક 100 રૂમમાંથી એમને ખબર પડવી જોઈએ કે દેશમાં શું ચાલી રહ્યું છે, આપણે એ તરફ જવું જોઈએ. આના માટે આવી બધી સરકારો જેમ બીજા દેશની કરે છે એવી રીતે આપણી ભારતની સરકારો પણ આના વિશે ચિંતા વ્યક્ત કરી અને કોઈ એગ્રેસિવલી આમ સ્ટેપ લેતી દેખાય છે ખરી? જી. સો આપણે શીખી રહ્યા છે એવું કહીશ. જેમ કે આપને ખ્યાલ હોય તો આઈ થિંક 2025માં ડિજિટલ પ્રોટેક્શન બિલ આવી ગયું, પણ એનું એન્ફોર્સમેન્ટ 2025થી સ્ટાર્ટ થશે. તો આપણે આવી કરી રહ્યા છે, બટ થોડી આપણે સ્પીડની જરૂર છે, બિકોઝ આપણે થોડા બિહાઇન્ડ છે. પ્રોટેક્શન બિલ આવે અને પ્રોટેક્શન મળે એ અલગ નહીં. સો પ્રોટેક્શન બિલ એ ઘણું બધું એન્ડ યુઝરના બેનિફિટમાં રહેશે જો એનું એન્ફોર્સમેન્ટ બરાબર થયું તો. જેમ કે આપને કદાચ ખ્યાલ હોય તો GDPR એક છે જે યુરોપિયન ઝોનમાં છે. સો આપ જો યુરોપના નાગરિક હો અને આપણે જસ્ટ પોડકાસ્ટ પહેલાં એક ડિસ્કશન ચાલી રહ્યું હતું કે આપને ક્યાંકથી ફોન આવે તો આપ ઇન્ટરેસ્ટેડ છો કે તને મારો નંબર કોણે આપ્યો, તો ફોન કર્યો. GDPR અનેબલ કરે છે તમારી માટે. સો સપોઝ હું યુરોપનો નાગરિક છું અને એમની ટેરેટરીમાં, એમના દેશમાં રહું છું કે એમના ખંડમાં રહું છું, મારો ડેટા ક્યાંથી આવ્યો મને કોઈ પણ કોલ કરે તો હું પૂછી શકું છું એને, અને એને ક્યાંથી મારો ડેટા મળ્યો એ બધું આપવા માટે જવાબદાર છે. જો એ ના કરે તો એને કોર્ટમાં શું કરી શકું છું, એની પર કેસ કરી શકું છું. આવું આપણને છૂટ મળશે. આવી છૂટ ડિજિટલ પ્રોટેક્શનમાં પણ છે આ વસ્તુની. પછી લિંક નીકળે કે તમારા પાન કાર્ડમાંથી આવ્યો તો? હા, તો એ કારણ કે અમે લોકસભામાં આધાર કાર્ડનો ડેટા ઉછળતો જોયો છે. એ તો સરકાર શ્રી જ આન્સર આપી શકશે. તમારા બર્થ સર્ટિફિકેટના ડેટામાંથી આવ્યો છે. યસ. તો આવા કેસીસનો હું પોતે વિક્ટિમ છું. તમને અગાઉ વાત કરી ઓકે કે તમારા બાબાનો જન્મદિવસ છે આજે, જી, તમે શું આપશો ફાળાનો આશ્રમને? આ પણ આશ્રમ ચલાવે છે આ વ્યક્તિ. આ ભૌમિકભાઈ સાથે આપણે જે ચર્ચાઓ કરીએ છીએ, મજા કરીએ છીએ, એ વ્યક્તિ આપણને ઘણું જ્ઞાન આપે છે, પણ એ પણ એક આશ્રમ ચલાવે છે. એ પણ એક પ્રકારના સાધુ છે, બાવા જેવું ધંધો છે. કારણ કે એમને સમાજ માટે જે હું અને તમે રોજ ભરાઈ જઈએ છીએ આવા જે ફિશર છે અથવા તો સાયબર ક્રિમિનલ્સ છે એમની દુનિયામાં, તો આપણે કેમ બચી શકીએ, આપણે બચાવવા માટે શું કરી શકાય, આપણે કેટલા અંદર ખૂંપી ગયા છીએ એનો પણ તેઓ અભ્યાસ કરે છે. અને એક આખો સાયબર NGO નામનું આશ્રમ જેને આપણે કહીએ કે ચલાવે છે, એટલે કે એક NGO ચલાવે છે. અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય જ આપણને શીખવવાનું છે, એજ્યુકેટ કરવાનું છે અને આ બધા ઇન્વેસ્ટિગેશન્સમાં
જ્યારે એમની જરૂર પડે તો પોલીસની અને સરકારની મદદ કરો છો ને આમ તો? જી, હું 2008થી સંકળાયેલો છું. જ્યારે હું સ્ટુડન્ટ હતો, એક બહુ નાની એક જર્ની મારી સ્ટાર્ટ કરીશ. હું જે તે સમયે વડોદરામાં મારી કઝિનનું અકાઉન્ટ હેક થયું હતું. તો હું ત્યાં જઈને પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરી. તો એ કે અમારી પાસે 2008 બહુ અર્લી એરા હતો સાયબર માટે. તો કે અમારી પાસે મેનફોર્સ નથી કોઈ, અને આ વસ્તુ શક્ય નથી લાગતી કે આને કેમનું શોધું, તમે બીજું અકાઉન્ટ બનાવી લો. પણ આઈ વોઝ નોટ ઓકે, મને નહોતું બરાબર લાગ્યું. તો મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે જો આવી રીતના આ કરશો ને તો તમને અલાઉ કરશે. તો ત્યારે એક રમૂજીની વસ્તુ થઈ કે જે તે સમયે જે અધિકારી હતા એમને એવું કીધું, તને બહુ આવડે છે ને તો એક કામ કરતું આવીને અહીંયા કરી દે. મેં કીધું સર, આપ જો પરમિટ કરો તો હું આપને હેલ્પ કરી શકું છું ને હું SOP પણ બનાવી શકું છું આની માટે. તો કે સારું, કરો. સો એ ટાઈમે અમે જે તે સમયે ફેસબુકને પહેલો ઈમેલ અમે કર્યો હતો અમારા સિટીથી, અને પછી ફેસબુકે ડેટા આપ્યો. તો સાહેબને પણ લાગ્યું કે ઓકે આ ચાલે એવું છે. દેન હી ઇઝ લાઈક ઓકે, હવે તમે અહીંયા ઇન્ટર્નશિપ કરો અમારી સાથે. તો આવી રીતના જર્ની થઈ હતી. તો 2008થી હજુ સુધી પણ ઘણા બધા કેસીસમાં અમે કામ કરીએ છીએ. ઇટ્સ મોર ઓફ અ હોબી, કે નેશનલ સિક્યુરિટી સર્વિસ જેવું છે કે આનંદ આવે છે. અને પોલીસને જે સ્ટ્રગલ કરતું હોય ટેકનોલોજી સબ્જેક્ટમાં, તો અમે જોઈન્ટ હેન્ડ એમની સાથે કરીને વર્ક કરતા હોય છે. એની માટે એ લોકોને સમય વેડફવો પડે છે ઘણો બધો. તો અમે ઓટોમેટ કરી રહ્યા છે કે એમનો જેટલો સમય બચે, સો દેટ એ વધારે ને વધારે કેસ હેન્ડલ કરી શકે. પણ અમને તો જ્યારે આટલું ખબર પડવા માંડે એવા માણસો મેં જોયા છે ત્યારે બસ માલ બનાવવામાં ધ્યાન આપવાનું હોય. જી જી. તે આઈટીનું સેક્ટર તો એવું જ છે, જી, આમાં પૈસા બનાવવાની વાત છે, Yes. માલમાં બધું બધું આવે. પૈસા બનાવવાની વાત કરવા માંડીએ, પણ તમે કેમ આ સાયબર NGO આશ્રમ બાજુ સાધુ જીવન બાજુ આગળ વધી ગયા? તો આનું પણ એક રીઝન છે. આઈ થિંક દિલીપભાઈ કરીને એક મારો ડિપાર્ટમેન્ટનો મિત્ર છે. તો 2008થી લઈને લાઈક 18-19 સુધી અમે બહુ ક્લોઝલી ને બહુ એગ્રેસિવલી વર્ક કરતા હતા. અને આ દરમિયાન અમે ઘણી બધી ગેપ જોઈ કે સરકારના જે પ્રોટોકોલ્સ ને SOPs છે અને વિક્ટિમની જે એક્સપેક્ટેશન છે એમાં ઘણી બધી ગેપ હતી એ વસ્તુમાં. તો અમે ક્યાંક એક કેફેમાં બેઠા હતા અને જસ્ટ એક આઈડિયા આવ્યો. અને આઈડિયાની પાછળ પણ એક રીઝન એ હતું, એક વખત આપણી ભારતની એક બહુ મોટી એરલાઇન બંધ થઈ હતી અને ઘણા બધા માણસ જોબલેસ થયા હતા. તો એ સમયે બીજી એરલાઇનની ફેક એડ આવતી હતી જોબ માટે, કે તમે 2 લાખ ભરો અને અમે તમને તાત્કાલિક જોબ આપીશું. તો એમાંની એક વિદ્યાર્થીની, મારા પિતાજી છે આર્ટ ટીચર છે, તો ત્યાં શીખવા આવતી હતી અને એની સાથે જવો ફ્રોડ થયો. તો મેં એને મદદ કરી અને ફોર્ચ્યુનેટલી જેટલા રૂપિયા આવી શકતા હતા એટલા અમે રિવર્સ લાવ્યા એમના. પણ આ વસ્તુને અમે પછી કેફેમાં ડિસ્કસ કરતા હતા કે પેલા બેન સાથે છે ને જોબ નથી ને 2 લાખ જતા રહ્યા, તો બહુ પેઇનફુલ થયું. તો પછી અમે આગળ ચર્ચા કરતાં કરતાં ગયા કે ઓકે 2008માં હું થયું હતું, 9માં હું થયું હતું, ને 10 વર્ષનો જે એક્સપિરિયન્સ અમે ભેગો કર્યો, ત્યારે અમને એવું રિયલાઇઝ થયું કે આ બંને વચ્ચે બહુ અંતર છે, વિક્ટિમ અને સરકાર જે કરી શકે છે. તો આપણે એમાં કેવી રીતના આપણે ગેપ ફિલ કરી શકીએ છીએ. તો બસ એક ગેપ ફિલ કરવાના વિઝનથી અમે સાયબર NGO સ્ટાર્ટ કરી. અને એના 3 અમે મુખ્ય પિલર રાખ્યા કે પહેલાં અવેરનેસ આપીએ. અવેરનેસ માટે અમે શું કરીએ છીએ કે ગવર્મેન્ટ સાથે બહુ ક્લોઝલી કામ કરીએ છીએ અને એમને એનોનિમસ ડેટા આપવા કહીએ છીએ કે તમારી પાસે કેવા ટાઈપના સાયબર ક્રાઇમ આવે છે. એ જેવા ક્રાઇમ આવે એટલે અમે એને પબ્લિશ કરીએ છીએ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, ગુજરાતી, ઇંગ્લિશ ને હિન્દીમાં, એટલે દરેક યુઝર એનો લાભ લઈ શકે. તો અવેરનેસ લાગીએ છીએ. બીજું, ક્રાઇમ થાય ત્યારે વિક્ટિમને શું કરવું એ ખબર નથી સાયબર ક્રાઇમમાં. જેમ કે સિવિલ ક્રાઇમ થાય કે કોઈકને માર્યું કે એક્સિડન્ટ થયો તો એમને ખબર છે કે શું કરવાનું, પણ સાયબર ક્રાઇમ થાય ત્યારે શું કરવું એ કોઈને ખબર નથી. તો એના 2 પહેલું છે. પહેલો કે એને કમ્પ્લેન શું કરવી, કેવી રીતના નોંધાવી, ક્યાં નોંધાવી, એની માટે અમે મદદ કરીએ છીએ. બીજું, પહેલાં તો પોલીસ જ સાહેબ એવું કહેતી કે આમાં કંઈ ન થાય, તો તમે બધા મેદાને આવ્યા તો પછી આમાં કંઈક થાય છે. જી. સો અમે એમને કમ્પ્લેન કેવી રીતના ડ્રાફ્ટ કરવી, સાયબર પોલીસ સ્ટેશન ક્યાં છે એ જ ખબર નથી હોતી, તો એના વિશે અવેરનેસ આપીએ છીએ કે 1930માં કોલ કરો, cybercrime.gov પર રિપોર્ટ કરો, ના 1 લાખની ઉપર હોય તો અહીંયા જાઓ, એવી રીતના. પ્લસ બીજું, અમારા લેવલથી જે અમે કરી શકીએ કે અમે ચેકલિસ્ટ બનાવ્યું છે કે આપનો આધાર કાર્ડ આપ્યો છે, પાન કાર્ડ આપ્યો છે, ક્રેડિટ કાર્ડ નંબર આપ્યો છે, એના પરથી અમે એક એનાલિસિસ કરીને એમને ટિપ્સ આપતા હોય છે કે ઓકે તમે આ બ્લોક કરાવો, આ નંબર છે, તમે આ રીતના વસ્તુ કરો, જેથી ક્રાઇમ થયા પછી પણ એનું નુકસાન ઓછું થાય. તો એ થયું વિક્ટિમ કાઉન્સેલિંગ એન્ડ અવેરનેસ, જે બીજો વર્ટિકલ છે. અને ત્રીજો વર્ટિકલ કે નોટ ઇવન ગુજરાત, અમે કોલકાતા, દિલ્હી, બેંગ્લોર, આ બધી પોલીસ સાથે, ઘણી બધી SITs સાથે કામ કર્યું છે. સો જ્યારે પોલીસને એવી પ્રોબ્લેમ આવે છે કે જ્યારે કેટલીક એડવાન્સ ટેકનોલોજીના લીધે એ લોકો કામ નથી કરી શકતા અને એમાં એમનો વાંક નથી, બિકોઝ એમનું રિક્રુટમેન્ટ એ પ્રોસેસથી થયેલું છે, ત્યારે એમને થર્ડ પાર્ટી એક્સપર્ટ્સની જરૂર પડતી હોય છે. તો અમારા દરેક સ્ટેટમાં વોલેન્ટિયર્સ છે જે તે સાયબર સેલને જ્યારે ડિમાન્ડ હોય ત્યારે એમની સાથે કામ કરતા હોય છે. અને ઘણી બધી વાર તો એવું થાય છે કે વિક્ટિમ જ્યારે મારી પાસે આવે અને અમે એમને કહીએ, તો જ્યારે કમ્પ્લેન લઈને જે તે પોલીસ સ્ટેશન જાય છે, આખા ભારતનું આ સેમ વસ્તુ છે, તો એમને એવું કહે છે કે અમારી પાસે નથી કોઈ એક્સપર્ટ.
ત્યારે અમે વિક્ટિમને એવું ઓફર કરવા કહીએ છીએ કે જો એમને થર્ડ પાર્ટી એક્સપર્ટની એડવાઇસ અંડર આ ઇન્વેસ્ટિગેશન કરવી હોય તો વી આર રેડી ટુ ડુ. અને આવા બધા પણ ઘણી રીતના અમે લોકોએ સાયબર ક્રાઇમના નાના નાના સેન્ટર્સ જેવા સ્ટાર્ટ કરાયા છે વિથ ધ હેલ્પ ઓફ પોલીસ એન્ડ સચ વિક્ટિમ્સ. તો આવી રીતના અમે આખું કામ કરતા હોય છે. અચ્છા, એટલે એમ તો એક વસ્તુ નાગરિકો માટે એટલો પણ ફાયદો કે પોલીસ પાસે એક્સપર્ટ નથી તો તમે એ પણ સેવા આપો છો. જી, એ પણ અમે આપીએ છીએ. અચ્છા, તો આ એનજીઓ બનાવવાનો વિચાર જે તમારો શરૂ થયો, એનજીઓ બનાવી નાખ્યા પછી તમે અત્યાર સુધીમાં અંદાજે કેટલા લોકોની મદદ કરી હશે? જી. અથવા તો એવો કોઈ તમારો ડેટા હોય કે તમારા એનજીઓએ શું કામ કર્યું? જી, સિદ્ધિઓ. જી. તો અમને લાસ્ટ યર 23માં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમને ઓફિશિયલ લેટર આપ્યો હતો. સો ફાર અમે લોકોએ 1,60,00,000 રૂપિયા જે નાના નાના લોકોના એમાંથી જતા રહ્યા હતા એ અમે રિવર્સ લાવ્યા છે અને ઓફિશિયલી અમને આપ્યું છે. પ્લસ વી આર ધ ઓનલી એનજીઓ જે 3 ભાષામાં અત્યાર સુધી 3,000થી ઉપર પોસ્ટ કરી ચૂક્યા છે ઇન મલ્ટિપલ પ્લેટફોર્મ. અને એના અમારા ટોટલ રીડર્સ જો આપને કહું તો પર મંથના 10થી 15 લાખ વ્યૂઝ હોય છે અક્રોસ ઓલ ધ પ્લેટફોર્મ. જેના લીધે જે અમારો ક્રાઇમ જે સાયબર ક્રાઇમ ટ્રેન્ડ્સ જે છે જે ફોલોવરમાં એની અવેરનેસ 60 to 70% છે કે દે આર 60 to 70% અવેર કે એક સાયબર ક્રાઇમનો વિક્ટિમ નહીં બને. તો આ કેટલાક હાઇલાઇટ્સ હતા. અપાર્ટ ફ્રોમ દેટ એક બીજી વસ્તુ હું એડ જરૂર કરીશ. અમે જ્યારે એનજીઓ ચાલુ કર્યું ત્યારે કોવિડ નહોતો અને અમે અમારો એનજીઓનો સ્થાપના દિવસ હતો એ સપ્ટેમ્બર 6, 2019 અને જસ્ટ જાન્યુઆરીથી આપણે કોવિડ સ્ટાર્ટ થયો 2020માં. તો ત્યારે અમે એક નવું વર્ટિકલ એનજીઓમાં નાખ્યું જેનું નામ છે સાયબર એનજીઓ કિડ્સ નિંજા પ્રોગ્રામ. તો અહીંયા 2 વસ્તુ હતી કે આપને ખબર હશે કે કોવિડ જેવો સમય આવ્યો ત્યારે બધા છોકરાઓનું ભણતર ઓનલાઈન થઈ ગયું કે એપમાં કે ઝૂમમાં એ લોકો ભણવા માંડ્યા કે ગૂગલ મીટ પર, ગૂગલ ક્લાસરૂમમાં. ત્યારે ઘણા બધા એવા બનાવો બન્યા કે છોકરાઓને સાયબર ક્રાઇમના વિક્ટિમ બનાવવા માંડ્યા હેકર્સ. અને તમે પણ જાણો છો કે ચાઇલ્ડની સિક્યુરિટી એ સૌથી પહેલાં આવે બિકોઝ એ ફ્યુચર છે આપણું. તો અમે એક નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો જ્યાં અમે લોકો કિડ્સને અવેરનેસ માટે કામ સ્ટાર્ટ કર્યું. અને એ લોકો જ્યારે ઓનલાઈન ક્લાસરૂમ્સમાં જાય કે ઓનલાઈન ભણતા હોય કે ઓનલાઈન ગેજેટ એક્સપ્લોર કરતા હોય ત્યારે શું તકેદારી રાખવી એ એક નવો વર્ટિકલ અમે એડ કર્યો. અમે તો એડ એ ટાઈમે અમને ખ્યાલ નહોતો કે આ ક્યાં જશે બટ એના પછી એટલો પોપ્યુલર થયો કે અમે ઇન્ડિયામાં રહીને હોંગકોંગ ને એવી બધી સ્કૂલમાં પણ અહીંયાથી ઓનલાઈન અમે સેશન્સ ડિલિવર કર્યા છે છોકરાઓની અવેરનેસ માટે. તો આવી રીતના અમે 4th વર્ટિકલ પણ એડ કર્યો પછી એમાં. તો તમારા પ્લેટફોર્મ્સ પર સોશિયલ મીડિયા પર હેન્ડલ્સ કયા કયા છે જેથી દર્શકો ત્યાં જોડાઈ શકે એનજીઓ સાથે? અમે ઇન્સ્ટાગ્રામ પર છે, લિંક્ડઇન પર છે, ટ્વિટર પર છે, ફેસબુક પર છે અને અમે બહુ જલ્દી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ્સ પણ સ્ટાર્ટ કરી રહ્યા છે. ત્યાં તમને શોધવાના કેવી રીતે? સાયબર એનજીઓ આપ સર્ચ કરશો તો તરત જ તમને મળી જશે અને અવેરનેસ પોસ્ટ દેખાવા મળશે આપને. તમારો ઓફિશિયલ પેજ છે સાયબર એનજીઓ ખાસ? હાજી, એવું કોઈ ખાસ નિશાન કે તમારા સિવાયને કોઈ નથી? કારણ કે હવે તો અમિતાભને બધા સગામ છે. જી, તો 2 આવા હાથ હશે ને વચ્ચે શિલ્ડ હશે જે આપણે વોરિયર તલવારથી બચવા માટે યુઝ કરતા હતા. એટલે 2 આવા હાથ ને એક શિલ્ડ હશે, યલો કલરનો આઇકન હશે અને સાયબર એનજીઓ લખ્યું હશે. હું લોગો મૂકી આપું છું, એકાઉન્ટ પણ મૂકી આપું છું, યુઝરનેમ પણ મૂકી આપું છું જી, જેથી પાછા તમે નવા કોઈને વિક્ટિમ ન. યસ. તો કેવું લાગ્યું નવજીવન સાથે વાત કરી? અમને બહુ આનંદ થયો અને આઈ થિંક આ રીતની ગુજરાતીમાં મારી પહેલી પોડકાસ્ટ હતી અને નવજીવને આટલો સરસ ઇનિશિયેટિવ લીધો કે આ વસ્તુને સામાન્ય નાગરિક સુધી લઈ જવાનો બહુ સાદી ભાષામાં. એ બહુ જ સરસ તમારો અપ્રોચ છે અને સ્પેશિયલી તમારું એન્કરિંગ કે હું કદાચ પોડકાસ્ટમાં ઘણી બધી વસ્તુઓ અમુક ઇંગ્લિશ કે એમાં ટ્રાન્સલેટ કરતો હતો બટ તમે બહુ જ સારી રીતના અને રમૂજ ભાષામાં એકદમ નોર્મલાઇઝ કરી. તો એની માટે તમારું પણ બહુ મોટું થેન્ક યુ અને આઈ ટ્રુલી એપ્રિશિએટ કરીએ છીએ તમારા ઇનિશિયેટિવનો. ના, તમારો ખૂબ આભાર. અમારો ઇનિશિયેટિવમાં અમારી પણ થોડીક લાલચ અને જીજીવિષા હતી કે અમે પણ ક્યાંક આવી રીતે ક્યાંય કોઈના મોબાઈલના જાળમાં આવીને ભરાઈ ન જઈએ. જયંત, આપણે ચેક કરી લેજો આપણા મોબાઈલમાં કંઈ સાહેબ નાખીને ન જાય નહીં તો પાછા આપણે ઉપાધિમાં પડીશું. જલ્દીથી આવા નવા પોડકાસ્ટ સાથે કે જે તમારા માટે ઉપયોગી થાય અને ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય એ માટે પ્રયાસ કરતા રહેશું. તમે નવજીવન ન્યૂઝ સાથે તો જોડાયેલા રહેજો પણ ખાસ સાયબર એનજીઓ સાથે પણ જોડાયેલા રહેજો કારણ કે મને ચિંતા છે તમારા બેંક એકાઉન્ટ્સની, તમારા મોબાઈલમાં રહેલા ફોટોગ્રાફ્સની, તમારા એસએમએસની, તમારા કોન્ટેક્ટ્સની. તેનાથી ચાહે તો સાયબર ક્રિમિનલ્સ ગમે તેવા ક્રાઇમને અંજામ આપી શકે છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા